બેટા ખીમા, એ ખીમા, ખીમા, બેટા ખીમા, ઊભો થા મારો દીકરો. ખીમા, તું આપણા ઘરમાં છો. આજ 2 વર્ષે તે આંખ ખોલી છે. મને દુખે છે કેમ? બેટા શું થયું છે મને? ઈ કહું તને. ઊભો રે, પેલા લે આ પકડ બેટા. પેલા દવા લઈ લે મારો દીકરો, પછી હું તને બધી વાત કરું. હરખો બે. હાલે. લઈ લે મારો દીકરો, લઈ લે દવા. બેટા આજે હું બહુ રાજી છું. એ 2 વર્ષે મારા દીકરાએ આંખ ખોલી છે. બેટા હા શું કહું ને, 2 વર્ષ પહેલાં એક ઝઘડો થયો હતો અને એ ઝઘડામાં છે ને આ તને માથામાં વાગી ગયું હતું. બસ તે દુનો તું બેભાન થઈ ગયો હતો. અને પછી હું ડાક્ટર પાસે ગઈ હતી ને તો ડાક્ટરિયાએ એવું કીધું કે આ તમારો છોકરો છે ને કંઈક બોલ્યા હતા. આ ઊભો રહે, આ ઘડીએ. હા, એવું કીધું તું કે આ તમારો છોકરો કોમામાં વયો ગયો છે. કોણ જાણે એ હું કહેવાતું હોય. તે દુની તારી આંખ બંધ હતી ને બેટા, તો આજે 2 વર્ષ મારા દીકરાએ આંખ ખોલી છે. હે ભગવાન, મારા પર તે ઉપકાર કર્યો બેટા. મને યાદ આવી રહ્યું છે. બોલ. એ દાડે મારે મનસુખ કાકાની હારે ઝઘડો થયો હતો અને મનસુખ કાકાનો દીકરો હા તનહરિયાએ તે મને પાછળથી ઘા માર્યો હતો. હા, પછી હું થયું ને હું કાંઈ નથી જાણતો બા. તને કાંઈ નહીં ખબર હોય. અને છે ને હું તો જો ઘરે રોટલા કરતી હતી ને ઓલો રમલો આવ્યો. આવીને મને કે બા તમારા દીકરાને છે ને કોકે માથામાં વગાડ્યું છે ને એ બેભાન થઈ ગયો છે. એને જો હું દોડતી આવી હતી પછી તને ડાક્ટર પાસે લઈ ગઈ હતી. તો ડાક્ટરે કીધું કે આ તમારા છોકરાને છે ને ઓલું મેં કીધું ને આ ઘડીએ કોમામાં વયો ગયો છે. બસ તે દુની તારી આંખ બંધ હતી અને આ જો ડાક્ટરની ગાડીમાં હું તને અહીં લાવી હતી. આ 2 વર્ષે તે આંખ ખોલી છે બેટા. હવે કેવું લાગે છે? બા, મારી પ્રેમિકા જીજ્ઞા ક્યાં છે? જીજ્ઞા શું કરતી હશે બેટા? 2 વર્ષ થઈ ગયા ને બા. હા બેટા. તો મારી જીજ્ઞાનું શું થયું હોય છે બેટા? બા, મારે જીજ્ઞાને મળવું છે. અરે હા, ક્યાં છે જીજ્ઞા? ઊભો રે, પણ પેલા તું થોડોક હારો તો થા. હજી 2 વર્ષે તે આજે આંખ ખોલી. મારી હારે તો હરિયું ભરાઈને તે વાતે નથી કરી. ત્યાં તને જીગલીની યાદ આવી ગઈ. અને સાંભળ બેટા, તું છે ને બેભાન હતો ને, જીગલી આ આવતી હતી. થોડાક દી આવી, તારી ખબર પૂછી ગઈ. અને પછી છે ને બેટા એને એવું લાગ્યું કે હવે કદાચ તું આંખ નહીં ખોલે તો એ છે ને બાજુમાં ઓલા રામપરે કોક છોકરા હારે પરણી ગઈ. ખોટી વાત છે બા. જીજ્ઞા ક્યારેય આવું ન કરે. જીજ્ઞાએ તો મને હારે જીવવા મરવાના કોલ દીધા હતા બા. અને તમે આ ખોટી વાત કરી રહ્યા છો. હા બા, આ વાત ખોટી છે ને? ના બેટા. તમે મારું મન રાખવા વાત કરી રહ્યા છો ને? બેટા મન રાખવા હું આવી વાત કરું તો ઝીગલી આવતી હતી ને ત્યારે હું એમ કહેતી હતી કે મારો દીકરો એક દી આંખ ખોલશે અને પછી તારા લગ્ન કરાવી દે મારા દીકરા હારે. નહીં બા, મારે અટાણે જીજ્ઞાને મળવું છે. બેટા એમ ન જવાય. જીજ્ઞા, મને જીજ્ઞાને મળવું છે. સાંભળ હું મળી આવી અને હું છે ને
એના માવતર હારે વાત કર્યા હોય. બા હુઈ જા મારો દીકરો. આ તું મારો દીકરો હુઈ જા. આ સિગ્ના મારી સિગ્ના બા બટા તારી સિગ્ના તને મળશે. સિગ્ના 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 આ જો આપણા દીકરાના લગ્ન થઈ ગયા અને ઘરમાં વહુય આવી ગઈ તો તને શાંતિ થઈ ગઈ છે ને? હા મને તો છે ને બહુ શાંતિ થઈ ગઈ અને આ વહુ છે ને એટલી કામઠી છે ને મારે તો કાંઈ એને કામ સીંધવું નથી પડતું. હજી તો હું બેઠી હોય ને તો હંધાય કામ કરી નાખીશ. બોલો. હા તે તું એને સાચવજે. પાછા છે ને સાસુઓમાં ઝઘડા ન કરતા તો પાછા આ ગામમાં બધા કરે એમ. અરે હું કાંઈ ઝઘડા કરું એમ શું? હું તો એને મારી દીકરી અને હાસું ને એમ જ વહુને હાસવાય. આપણે વહુના હાથના રોટલા ખાવાના હોય એટલે આપણે એને હાસવવી જ પડે ને. હા હવે આપણે તો જો આપણા દીકરાઓનો સુખ એ આપણા સુખ અને એ રાજી તો આપણે રાજી. એટલે છે ને નાની મોટી વાતમાં ક્યાંક અપવાદ થાય, નાની મોટી વાતમાં ક્યાંક આમ મન દુઃખ થતું હોય ને તો આંખાડા કાન કરવાના, બાકી છે ને પકડી નહીં રાખવાનું. ના રે હું તો જો આપણી હેતલને રાખે ને એટલી જિજ્ઞાને રાખે. મારે કાંઈ વાંધો નથી. મારે તો છે ને બેય હરખ્યું અને બેયને હારે કામ કરવાનું ને હારે પછી બેસવાનું એટલે કાંઈ મગજમારી જ ન થાય. અને હા આ બાયુમાં તમે હટાણું કરવા જાઓ ને તો એની માટે કંઈક વહુ માટે વસ્તુ લેતા રહેવાની એટલે ઈ આનંદમાં રહે થોડીક. હા એ તો હવે તમારે મને કેવું પડે. આ મને કેટલો હરખ છે એટલે વહુ પહેરે તો આપણને વધારે હરખ થાય. હા એ તો હવે શું કહેવાનું હોય એમાં તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. હા આ તમારી ઓળખાણ ન પડી બેન? હા તમને નહીં ઓળખો. આ ગામમાં રહો છો તમે કે બીજે ગામમાં? હું બાજુમાં હીરપરે રહું છું. આ બાજુનું જ ગામ છે ને, હા હા. ત્યાંથી આવું છું. તો કંઈ કામ હતું કે ખાલી? ના ના એક કામે તો આવીશું પણ કેતા જીભ નથી પડતી. પણ શું કામ છે? બોલો ને બેન તમ તારે. તમને એક આજીજી કરવા આવીશું. આજીજી કઈ વાતની? એવું તે શું અમારી પાસે કંઈ જોઈએ છે તમારે કે પછી અમારે કંઈ ભૂલ થઈ છે? હં, કાંઈ કામ હોય તો કયો, બોલો તમ તારે. એમાં એવું છે ને, તમારા ઘરમાં જે વહુ છે ને, જીજ્ઞા નામ છે ને, હા હા. એ જીજ્ઞાના લગ્ન મારા દીકરા વેરા આજથી 2-2.5 વર્ષ પહેલા નક્કી થયા હતા. પણ એક ઝઘડામાં છે ને મારા દીકરાને માથે વાગી ગયું હતું અને બેભાન થઈ ગયો હતો. પછી એને મોટા દવાખાને લઈ ગઈ તો ડાક્ટરે એવું કીધું કે એ કંઈક કોમામાં વયો ગયો છે. એટલે હવે ક્યારે જાગે ન જાગે એનું કાંઈ નક્કી નહીં. અને પછી ડાક્ટરની ગાડી આવીને મારા ઘરે મારા દીકરાને મૂકી ગઈ. આજે 2 વર્ષ પછી મારા દીકરાએ આંખ ખોલી છે. મારો દીકરો સિગ્ના કરે છે. પણ હાસીસી કરવા આવીશું કે મારી વહુ મને પાછી આપી દો તો સારું. આ તમે કેવી વાત કરો છો મારી? હવે એ તમારા દીકરાની સાથે શરૂઆતમાં એના લગ્ન પહેલાં નક્કી હોય અને હવે તો મારા દીકરાની વહુ થઈ ગઈ અહીંયા અને તમે મારી વહુનું માગું લઈને આવ્યા છો, એ તો વ્યાજબી નથી ને હાવ. અને જાણું છું પણ મારા દીકરાએ આંખ ખોલી ત્યારથી સિગ્ના સિવાય એના મોઢામાં બીજું નામ નથી. પણ બેન હવે જિજ્ઞા તો અમારા ઘરની વહુ છે તો તમારા દીકરાને કહેજો કે હવે જિજ્ઞાને ભૂલી જાય. હવે આ કંઈ પણ શક્ય જ નથી ને. હા બેન હું જાણું છું પણ આ તો કહેવાય છે ને કે ભવના બંધાઈ ગયેલા એમ કેમ ભૂલી જાય. આપણે હવારના મળેલા હોઈએ તોય હાંજ સુધી આપણે યાદ રાખીએ. આ લોકો તો બસ લગ્નની ગાંઠે બંધાવાના હતા અને મારા દીકરાને વાગ્યું ને બિસારો બેભાન થઈ ગયો તો આજીજી કરું છું મારી વહુ મને પાછી આપી દ્યો. આમ બેન તમે અમને વિનંતી કરીને છે ને શરમમાં ન નાખો. માયના કે તમારા દીકરાને દુઃખ આવી પડ્યું, એ 2 વર્ષથી તકલીફમાં મુકાઈ ગયો, પણ હવે અત્યારે તમે આવી રીતે વહુની માંગણી કરવા નીકળ્યા છો એ ક્યાંની વ્યવહારિક વાત છે? આ તો તદ્દન આમ કોઈક 2 માણસ સાંભળશે ને તોય ઠપકો આપશે તમને. હાસી વાત છે.
ખાલી એક કામ કરો ને. એ ક્યાં છે જીજ્ઞા? એકવાર મારીને એની વાત કરાવી દો ને. ખાલી મારે એને મળવું છે. ના ન પાડતા. એ સારું, તમને મનને શાંતિ થઈ જાય ને એટલે મુલાકાત કરાવી દેવી. તું જા માડી હારે અને વહુને મુલાકાત કરાવી દે. સારું હાલો અંદર રોટલા ઘડે છે. મારી જીજ્ઞા જોવી છે. જીજ્ઞા બા તમે હા બેટા. પણ અહીંયા કેમ? બેસો તમે બેન. બેટા જીજ્ઞા, હું તને મળવા આવીશ. હા બેટા. પણ મને કેમ મળવા આવવાનું થયું બા? બેટા, આજે 2 વરે તારા દેવલાએ આંખો ઉઘાડી છે. શું વાત કરો છો બા? હા, અને તું માને, એ આંખો ઉઘાડતાની હારે મને તો કાંઈ પૂછ્યું જ નથી કે બા તમે કેમ છો, હું કરો છો. પહેલાં જ પૂછ્યું મારી જીજ્ઞા ક્યાં છે અને એ હું કરે છે. હું વાત કરો છો બા? દેવાઈ આંખ ખોલી? હા, આંખ ખોલી. અને દેવાએ એમ કીધું મને કે બાજા મારી જીજ્ઞાને પાછી લઈ આવ. મેં એને કીધું બેટા કે 2 વરસ તું જાઈ ગયો નહીં ને, તારી રાહ બહુ જોઈ, શીખલી તને જોવાય આવતી હતી. પણ પછી એને લાગ્યું કે કદાચ હવે તું ક્યારે ઉઠે ન ઉઠે કાંઈ ખબર નહોતી. તો એ બાજુના ગામમાં કોકની હારે પરણી ગઈ છે. પણ બટા, એ તો એક જ રટ લઈને બેઠો છે. ગમે એ થાય, મારી જીજ્ઞાને લઈ આવો. પણ બેન, મેં તમને કીધું ને, હવે જીજ્ઞા તો અમારા ઘરની વહુ થઈ ગઈ છે ને. એક વાત કરું તમને, અમારા સંબંધીમાં ઘણી બીજી સારી છોકરીઓ છે. એવું હોય ને તો હું તમને એકાદ છોકરી દેખાડી દઉં. બેન, એ તો મેં મારા દેવલાને કીધું કે ગામમાં જીજ્ઞાથી હારી હારીને રૂપાળી છોડ્યું છે, હું તારું એની હારે કરાવી દઉં. પણ ઓલું કહેવાય છે ને, જેની હારે નેડો લાગ્યો હોય એ જ જોઈને, બીજું ન જોઈને. બા, આમ તો હાસું કહું ને તો હું બહુ હરખાણી કે દેવો ભાનમાં આવી ગયો. પણ એ વખત વીતી ગયો. હવે તમને ખબર છે મારા બાપુએ મારા લગ્ન બીજે કરાવી દીધા છે. હવે છે ને તમે દેવાને કહેજો મને ભૂલી જાય. બા, પણ અત્યારે હું કોકના ઘરની લક્ષ્મી છું, એ તો તમે જોવો. મારો દેવલો એકવાર મને ભૂલી જાય પણ એ તને નહીં ભૂલે બેટા. બા, મને ખબર છે કે અમારી નાનપણની માયા હતી, હક પણ થઈ ગયા હતા. 3-4 વર્ષ અમારું હક પણ રહ્યું છે. પણ વિધાતાને એ ગમતું જ નહોતું તો શું કરવાનું? આપણા હાથમાં તો કાંઈ નથી બા. એટલે છે ને હું તમને 2 હાથ જોડીને કહું, દેવાને કહેજો કે મને ભૂલી જાય. હા બેન, હવે તો તમારા દેવાને છે ને, હા અમારી જીજ્ઞાઓને ભૂલવી જ પડશે. સારું, તારું કેણ લઈને જાઉં છું. ખબર નહીં મારા દેવલાનું શું થાય. જય શ્રી કૃષ્ણ. આપણા ઘરે કોણ મહેમાન આવ્યું હતું? બાજુના ગામમાંથી બા આવેલા હતા. આ ભાઈએ મને વાત કરી કે હે ડોશીમાં આવ્યા હતા અને તારું માગું લઈને આવ્યા હતા. શું છે આ બધું? બોલ ને, શું છે આ બધું? તમને એ વાતની ખબર નથી? નાનપણથી મારી હગાઈ થઈ તે દેવા નામના છોકરા હારે. પણ એને કોકારે ઝઘડો થયો હતો ને તો એના માથામાં વાગી ગયું હતું, જેથી કરીને એ 2 વર્ષ બેભાન રહ્યા. અને મારા મા બાપુએ તમારી આ લગ્ન કરાવી દીધા મારા. તો આ વાત તે મને પહેલાં કેમ ન કરી? હા, અત્યાર સુધી મને અંધારામાં શું કામ રાખ્યો? હે? હા, તારે વાત મને કરવી ન જોઈ?
પણ હું બધું ભૂલી જ ગઈ હતી અને મને એ કંઈ મગજમાંય નહોતું અને મને તો એવું હતું કે એ દેવો કોઈ દી ભાનમાં જ નહીં આવે. અને આ બા કહેતા હતા કે એ ડોહીમાં તારું માગું લઈને આવ્યા હતા. એને એટલી ભાન નથી પડતી કે પરણેલી સ્ત્રીના માગા ન હોય. હે હા ચાહે ભાઈલું કે વહુના માગા હોય એવું. મને ખબર છે પણ મેં ક્યાં એને હા પાડી? મેં મારી રીતે એને સમજાવી જ દીધા છે. એ ડોહીને એટલી ભાન નથી પડતી. આટલી ઉંમર થઈ એને ખબર ન પડે કે કોઈને વહુના માગા લઈને ન જવાય. માયનું કે એનો દીકરો. અને આ વાત તારે મને પહેલાં કરવાની જરૂર હતી. પણ મેં સાચું કહું તો મેં સપનામાંય નહોતું વિચાર્યું કે દેવો પાછો ભાનમાં આવશે ને આ બધી વસ્તુની ઘટના સામે આવી છે. હું તો એને તમને મેં પહેલાં તો કીધું કે એને હું ભૂલી જ ગઈ જ્યારથી આપણે લગ્ન થયા ને ત્યારથી જ. જો હા બધું છે ને મને ગમતું નહીં સમજાણું. એટલે તું છે ને મહેરબાની કરીને તારા બા બાપુને હમાસર મોકલી દેજે કે ડોહી બીજી વાર અહીં ન આવે. હવે તારા લગ્ન થઈ ગયા છે અને આ ગામમાં આપણી આબરૂ છે. અને જો મારા બાપની આબરૂને કાંઈ થાય ને તો હું સાખી નહીં લઉં. પણ તમને એવું લાગે છે કે હું આ ઘર મૂકીને ક્યાંય જાય બીજે? તમને હું એટલોય ભરોસો નથી મારા ઉપર? મને તારા ઉપર ભરોસો છે પણ એ ડોહી ઉપર નથી. એ ડોહીને એટલી ભાન ન પડી કે માગું લઈને કેમ જાવું. હવે એનો છોકરો 2 વર્ષ પછી ભાનમાં આવ્યો તો એમાં આપણે શું કરીએ? હે એને ક્યાંક બીજા પરણાવી દેવાય ને. હું સમજુ છું કે બા અહીંયા આવ્યા એ ખોટું કર્યું, એના અહીંયા આવું જ ના પડે. પણ કહેવાય ને કે માની મમતા છે. દીકરાએ જીદ લીધી હોય તો કરવું જ પડે ને, આવું જ પડે ને એને. અને મારા ને દેવલાની તો નાનપણની માયા હતી. તારે નાનપણની માયા હતી ને એ વખત વયો ગયો છે. હા લગ્ન પહેલાં તમારે જે હોય એ. જો આ વાતની મને પહેલાં ખબર હોત ને તો હું તારી યારે લગ્ન જ ન કરત. પણ તમે આવું કેમ બોલો છો? તો હું બોલું? હે તો હું બોલું? મેં તમને હાસવામાં, ઘરને હાસવામાં કોઈ કમી રાખી છે? તે કોઈ કમી નથી રાખી પણ આ વાત છુપાવીને તે બહુ ખોટું કર્યું છે. હા મને જરાય ન ગમ્યું. પણ તમને કહું તો ખરી કે હું આ બધું ભૂલી જ ગઈ હતી. મેં સપનામાં આવું નહોતું ધાર્યું કે આવી ઘડી મારી સામે આવીને ઊભી રહી જાય. જો હું તને એક વાત સોખે સોખી કહી દઉં છું. હા તારા બા બાપુને હમાસર મોકલી દેજે કે એ ડોહી આ બીજી વાર આ ઘરમાં ન આવી જોઈએ. નકર છે ને મજા નહીં આવે. તમે ઉપાધિ ના કરો. હું મારા બા બાપુજીને છે ને આ સમાચાર વહેલી તકે જ મોકલી દઈ. અને તમે મારા પર થોડોક ભરોસો રાખજો. જો મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે પણ તો છે ને તમે આવ્યા જ ન હોય મને આમ કહેવાય. તમને મારા ઉપર ભરોસો હોય ને તો, અને મારા ઘર મૂકીને જવું હોત ને તો હું પહેલા જ વહી ગઈ હોત. મને સમાચાર મળ્યા ને ત્યારે જ, તો અત્યારે આ ઘરમાં ન હોત. તો હું મારે તને કંઈ કહેવાનું નહીં? હે મારે 2 વેણ કહેવાનો હક નહીં મારો? તો માણસ ધીમેથી આવીને પૂછે, સીધી આવીને રાડું ન નાખવા માંડે. જો. શાંતિથી પ્રેમથી બેહીને પૂછે કે આ બધું શું છે એમ. જો હું તારી પર ગુસ્સો નથી કરતો પણ આ તો છે ને હૈયું બળે એટલે કહેવાય જાય. જો મારી વાત સાંભળ. હા બધું છે ને મન નથી ગમતું સમજાણું. એટલે તું છે ને એને કહી દેજે કે અહીંયા નો બીજી વાર આવે. હવે તારા લગ્ન થઈ ગયા છે. હા આપણો સુખી સંસાર છે આમાં ક્યાં. હા હું લગ્ન. આપણા સંસારમાં આગ નથી લગાડવા માંગતી. જો તમે મને કહેતા હોય ને તો એ દેવાને જઈને હું એકવાર મળી આવીને સમજાઈ આવું કે મને ભૂલી જાય એમ. ના જો પણ ભરોસો રાખજો તમ તારે. તમે તારે કોઈને મળવા નથી જવાનું. એવું લાગશે ને તો હું મળી લે એને. મને પૂછ્યા વગર છે ને ક્યાંય જાતી નહીં તું. હા સારું. પણ તમે મળો ને તો શાંતિથી મળજો. મને તમારા મગજની ખબર છે. હા હું મળવા જાય ને તો અને તને કહીને જાય હો. પણ આ વાત હા ઘરમાં બીજી વાર ન થવી જોઈએ એટલું યાદ રાખજે. બેટા દેવા, મારા દીકરો. બસ બા તમે ગયા હતા મારી જીજ્ઞા પાસે, મળ્યા છો જીજ્ઞાને? હા બેટા મળી જીજ્ઞાને. પણ એક કામ કરીએ, પહેલાં આપણે બપોરા કરી લઈએ, ખાઈ લઈ, પછી નિરાતે વાતું કરીએ. નહીં બા, મારે જમવું નથી. તમે કહો. મારી જીજ્ઞાને મળવા ગયા હતા તો હું કીધું જીજ્ઞાએ હું કરતી હતી અને કેમ છે ઈ? હે બા જવાબ આપો ને, કેમ છે મારી જીજ્ઞાને? બેટા હું રામપરે ગઈ હતી, તારી જીજ્ઞાને મળવા ગઈ હતી હું. પહેલાં તો એના હાવ હરાને મળી,
અને મેં એને હંધી વાત કરી. મેં કીધું આ તમારા ઘરમાં જે વહુ છે ને એના લગ્ન તો મારા દીકરા વેરે થવાના હતા, અને ખોળો પાથર્યો મેં, તમારી વહુ મને દઈ દો મારા દીકરા હારું. પણ બટા એના હાવ હરા એકના બે નો થયા. કેટલુંય રોય, ખોળો પાથર્યો, પણ એણે એકના બે નો થયા બટા. એણે ના પાડી દીધી. પછી છે ને મેં કીધું એક કામ કરો, મને એકવાર જીજ્ઞાને મળવા દ્યો, બસ મારી જીજ્ઞા જે કહે ને એ હું માની લઈ. તો અંદર ગઈ ને તો જીજ્ઞા રોટલા ઘડતી હતી. તો જીજ્ઞા તો મને જોઈને રાજીના રેડ થઈ ગઈ. મને કે બા તમે અહીંયા? મેં કીધું હા બટા, હું તને લેવા આવીશું. મેં એને કીધું કે બટા દેવલાએ આંખ ખોલી છે, દેવલો હવે ભાનમાં આવી ગયો છે, હાલ આપણા ઘરે એ મજાના લગ્ન કરીએ ને તું આવી જા મારા ઘરે. હું કીધું એણે? હા પાડી હતી ને જીજ્ઞાએ હા પાડી હતી ને બા? બટા જીજ્ઞાએ મને એમ કીધું કે બા મારે તો તમારા ઘરે ઘણું આવવું હતું, તમારા ઘરનું જ પાણી ભરવું હતું, અને દેવલાની સુંદડી ઓઢવી હતી. પણ દેવલાએ આંખ ન ખોલી ને એટલે મને લાગ્યું કે કદાચ હવે દેવલો ક્યારેય ઊભો નહીં થાય તો. એટલે મારા મા બાપે અહીંયા લગ્ન કરી નાખ્યા મારા. દેવલાને કહેશો હવે મને ભૂલી જાય એવું કીધું બેટા. વાત કરો છો બા? હા બેટા. જીજ્ઞાએ તમને આવું કીધું? હા પણ બેટા બા તો મારા જીવવાનો હવે કોઈ અર્થ નથી બા. ના બેટા, હું જીજ્ઞા વગર નહીં જીવી શકું. ના બેટા, નહીં બા. કોઈના હારું કોઈ મરી ન જાય. અને સાંભળ તો ખરો બેટા, હા તો ઠીક છે તે જીદ કરી એટલે હું ત્યાં ગઈ હતી, પણ તું વિચાર તો કર, હવે તારી પરણેતર કોકની પરણેતર થઈ ગઈ છે. એ માગું નાખવા ઠીક છે, તે જીદ કરી એટલે હું ગઈ હતી, પણ થોડું સવાય અને એણે ના પાડી. અને હા બેટા, ગામમાં ક્યાં સોડીઓ ઓછી છે, આપણે બીજી લઈ આવશું, અને એનાથી હારી દેખાતી હશે ને એવાની હારે મારા દેવલાને લગ્ન કરાય. ક્યારેય નહીં બને બા. જીજ્ઞા હારે જો મારા લગ્ન નહીં થાય ને તો બીજા કોઈની હારે ક્યારેય લગ્ન નહીં થાય. અને હા રહી વાત મારી, તો જીજ્ઞા વગર હું ક્યારેય નહીં જીવી શકું બેટા. હા શું બા? હા હા, હું જો હૃદય છું ને તો જીજ્ઞા હૃદયના ધબકારા. આ ધબકારા વગર હૃદય ક્યારેય ન ધબકી શકે. અને એટલે જ મારી જીજ્ઞા વગર હું જીવવા નથી માગતો. તો તમે મને જીજ્ઞા નહીં લઈ આવી આપો ને તો હું આત્મહત્યા કરી લઈ. હું મરી જાય બા. બેટા હું મરી જાય. સાંભળ, હું જીજ્ઞા વગર નહીં રહી શકું. સાંભળ તો ખરો બેટા, રબકડું હોત ને તો હું આંચકીને લઈ આવત, પણ આ તો કોકના ઘરની લક્ષ્મી છે, હવે એને ન લઈ આવાય બેટા. એક હારે બબ્બે ઘર ન ભંગાય. અને હા, તું કહે છે ને કે હું હવે કોઈની હારે નહીં પડું, પણ બેટા ભલા ઘા રૂઝાઈ જાય તો આ નહીં રૂઝાય. કોઈના વગર કોઈની જિંદગી અટકતી નથી બેટા. સીવું તો પડે જ મારો દીકરો. હે આ પહેલાં જેવું દાણે નથી આવતો હવે. પૈસા પૂરેપૂરા લઈ લઈ અને માલમાં કાંઈ દમ નહીં. આમાં ઢોર ક્યાંથી દૂધ દે? કેવું પડશે ને. આ કાનજીભાઈ છે ને બાપુ બાપુ, હું છું બેટા. હા ઓલી ડોહી આપણે ઘેર આવી હતી, હે હા ભાવનું માગું લે, તો તમારે એને બે વેણ કહેવાય નહીં? હા ઓલી આવી હતી તો ખરી, પણ મેં કીધું જોઈએ ને બેટા એને. મેં ન કીધું એવું થોડું બને. મેં એને કીધું કે આ તમે જે વાત કરો છો ને એ હાવ ગેરવ્યાજબી અને તમારી નાખી દેવા જેવી વાત છે. આવ પણ હવે એને બુદ્ધિ નહીં આવી બાપુ. હા આટલી ઉંમરે, હે એ કાંઈ નાની છે, વહુના માગા લઈને આવે. માયનું કે એના દીકરા પહેલાં હગાઈ થઈ હતી
એ કોમામાં વયો ગયો એમાં માગા લઈને આવતું છે. આ પણ બેટા આમાં એવું છે કે એનો દીકરો બીમાર પડ્યો અને આ જે કંઈ તકલીફ ઊભી થઈ એમાં આપણો શું વાંક? હવે એ એના દીકરાના પ્રેમમાં આમ ગાંડી ગેલી થઈને વહુના માગા કરવા આવે તો એની બુદ્ધિ ક્યાં પાણી ભરવા ગઈ છે? હું એ જ કહેવા માગું છું. હે એને એટલી ભાન ન પડે હા ગામમાં કોકની આબરૂ હોય. હવે ચાહે માગા દીકરીઓ ના હોય વહુ ના હોય પણ એને આ ઉંમરે કોણ સમજાવે હવે બુદ્ધિ વગરના. મેં એ જ કીધું ભાઈ એને કે તમે જે વાત કરો છો ને બે માણાને ખબર પડશે ને તો ઇજ્જતના ધજાગરા થાય. એના કરતાં તમારા દીકરાને છે ને કોઈક બીજી છોડી જોઈને પવણાવી દો અને માયના કે હવે તમારા દીકરાને તકલીફ પડી હવે એ તો કુદરતી છે, કર્મના ફળ હોય ભોગવવા પડે, બીજું તો શું કરવી આમાં તો આપણે. આમાં ભૂલ છે ને બાપા મારા હાહુ હારાની છે. એણે આપણને વાત જ ન કરી અંધારામાં રાખ્યા. હા બેટા એ વાત એ તું સાચી કરશો. એણે આપણને જાણ તો કરવી જોઈએ કે આવી ઘટના ઘટી હતી ને અમારી દીકરીનો ત્યાં પહેલાં શક પણ નક્કી જેવું જ હતું તો આપણે વિચારત હોતા ને. પણ હવે જો એ વાત તો શું છે હવે અંધારામાં રાખી અને વોવે અહીંયા આવ્યા પછી કોઈ એવી ફરિયાદ તો આપણે છે નહીં એટલે એ વાતને લઈને હવે આ માડી આવ્યા તો એ ખબર પડે છે આપણને. તો એ પહેલાં આપણે ક્યાં કંઈ ખબર હતી? જો બાપા મેં વહુને કહી દીધું છે કે આ વાત છે ને આ ઘરમાં બીજી વાર ન થવી જોઈએ નકર મજા નહીં આવે. હું એને ખીજાણો કે તારે વાત તો મને કરવી જોઈએ કે નહીં પણ એણે મને કીધું કે હવે હું હંધું ભૂલી ગઈ હતી તો મને થોડી ખબર હતી કે આવી ઘટના આપણે ઘરે ઘડશે નહીં માગું લઈને આવશે. હા બેટા આ તો છે ને કોઈના ઘર ભાંગવા જેવી વાત થઈ. હવે આ જૂનો કાદો ઉખાડે તો એ તો છે ને એનો કોઈ મતલબ નથી. પણ હવે દુનિયામાં માણા એવા થયા છે એનું શું કરવું? અને આ ડોહીમાં આ એના છોકરો 2 વર્ષથી હાજો થયો અને જીદ કરીને બેઠો છે તો એને રાજીપો કરાવવા કે એને શાંત કરવા માટે કે હાલ હું જઈ આવું એમ કરીને કદાચ આવી હોય પણ એ વાતમાં છે ને આપણે આગળ વધવાનું થતું નથી. જો મેં તે વહુને કહી દીધું છે કે તું તારા બાપાને તારા બાને કહી દેજે અહીંયા કહેવડાવી દે કે બીજી વાર અહીંયા ન આવે નકર મારાથી ભૂંડો બીજો કોઈ નથી. હા બેટા તું પણ વહુને હું કોઈ ખોટે ખીજા છો? એમાં વહુનો શું વાક? બાપા હું વાક હું એને આ વાત મને કરવી જોઈએ કે નહીં? એને વાત જ મને ન કરી. હે હારું માન્યું કે મારો હાહો હારાય ન કરી પણ મારા તો એને લગ્ન થશે કે નહીં તો એને મને કહી દેવું જોઈએ ને. એ બધી વાત સાચી પણ હવે વહુ ભૂલી ગઈ હોય હવે આટલો સમય થઈ ગયો 2 વર્ષ સુધી અને એ છોકરો કોમામાં વયો ગયો તો પછી તો હવે એના પર વિશ્વાસ શું હોય કે ભાઈ આગળ એ ઊભો થાય ને લગ્નનું પાછું કરશું નક્કી. આ તો બધું હવે ભાઈ સમયની લેણાદેણી છે આમાં તો કોઈને પડી ન હોય એ બધી વસ્તુની એટલે એ બધું તને ન કીધું હોય એમાં. કાંઈ વાંધો નહીં બાપા હવે હું નહીં એને ખીજાવું બસ. હા જો આપણું ઘર છે ને આપણે સાચવીને બેસવાનું હોય. હવે છે ને એમાં આપણે પડવાનું થતું નથી અને એ ડોહી એનું દીકરાને સંભાળશે એ એનું કરમ છે એને ભોગવવાનું. એ વાત હાચી બાપા તમારી પણ આવું થાય ને એટલે મગજ કામ કરતો બંધ થઈ જાય કામમાં મન ન લાગે નકર એક ને એક જ વિચાર આવ્યા કરે. એ બેટા બહુ ચિંતા નહીં કરવાની હવ હારાવાના થાય આવી ઉપાધિ નહીં કરવાની અને બીજી વખત ડોહીમાં આવશે ને તો હું કડક શબ્દોમાં કહી દઈ બસ. હા તમે કહી દેજો ને ઠીક એ વાત મેલો હવે હું તમને શું કહું છું ખાતર કેટલું લાવવાનું છે જો હું જાઉં છું તો તાલુકે લેતો આવું. એ મંડળીમાં દર વખત લખાવી છે ને કરતાં 2 ગુણ વધારે લખાવી દે. વધારે શું કરવીશ બે ગુણને? એ છે ને હવે જો 2 વધારે લખાવીને તો એ માંડ જેટલી માંગશું ને એટલી મળશે ઉપરથી છે ને અછતો જેટલી બધી છે. સારું હાલો તમે બેહો જાઓ હું ટ્રેક્ટર લઈને જાઉં બોગી બાંધતો છું. હા જાય. હા શું થયું છે? કેમ આમ ઉદાસ છો? મને તો છે ને ઓલી ડોહી જ યાદ આવે છે. હા પણ એ આવી તો એમાં બહુ ચિંતા નહીં કરવાની એ કોઈનું સાંભળવાનું ન હોય બધું. અરે એને શરમ નહીં આવતી હોય આપણી વહુનું માગું લઈને આવી હા આટલી ઉંમર થઈ એની બુદ્ધિ ક્યાં હાલે છે? હવે છે ને જો વ્યવહારિક રીતે જોવા જાવી ને એણે જે વાત કરીને તદ્દન વ્યાજબી નથી બરાબર છે પણ હવે એ પોતાના દીકરાના પ્રેમમાં એને રાજી રાખવા માટે થઈને કદાચ આપણા ઘરે એક વખત આવી ગઈ તો શું છે આપણે ભૂલી જવાનું આપણે ક્યાં જીજ્ઞાને પાછી મોકલવાની થાય છે? અરે પાછી ક્યાંથી મોકલે? આ દીકરીઓને માગવું હોય ને તો સમજા કે હાલો ભાઈ આપણી ઘરે જુવાન દીકરી છે તો માગું લઈને આવ્યા. આ વહુનું માગું લઈને આવ્યા મને તો એ જ વાત છે ને મગજમાંથી નથી જાતી કે આ ડોહીને કેવી ગણવી મારે. હા આપણા દીકરાનું ઘર ભાંગવાની વાત કરે છે આ ઉંમર એમની છે ને પાણીમાં ગઈ ને એવું લાગે ક્યારેક ક્યારેક તો પણ હવે માવતર છે માવતર હોય અને પોતાના છોકરાઓના પ્રેમને ખાતર વશ થઈને
એણે આવું કરવું પડે. એનું મન તો ન જ હોય, મારું એવું માનવું છે. પણ હવે આવી ગઈ તો આપણે બહુ મગજ પર લેવાની જરૂર નથી થતી. એ છોકરાઓ બધું ફોડી લે એની રીતે. અને જીજ્ઞા બહુ ક્યાં આવી કંઈ કોઈ દી વાત કરી છે આવી કોઈ આપણી ઘરમાં? જીજ્ઞા વોવે અત્યાર સુધી તો આપણને કઈ વાત કરી નથી, એટલે તો આપણને ખબર ન હોય. હવે આ ડોહી આવીને એને વાત કરી એટલે આપણને બધી ખબર પડી ને, એટલે ઉપાધિ થાય. નહોતી ખબર ત્યાં સુધી તો ક્યાં બળતરાજ હતી. એ આપણી વહુ છે ને સંસ્કારી છે અને હારા ઘરની વહુ છે અને હારા ઘરની છોકરી છે. એટલે એ બાબતની ચિંતા તારે કરવાની જરૂર નથી થતી. એ કાંઈ વાંધો નહીં આવે. એ તો છે ને આ એક વાવાઝોડું આવ્યું હતું એમ સમજી લેવાનું અને ભૂલી જવાનું. બીજું તો શું હોય હવે? એ વાત હાસી કે આપણી વોવે હારી છે ને સમજેલી છે, પણ ન કરે નારાયણ ને કંઈક થાય તો મને અત્યારે છે ને બહુ બીક લાગે છે કે નહીં જીજ્ઞા વહુના કંઈક વિચાર બદલી જાય તો. એ અટાણે વિચાર એવા ન બદલે, એના પર ભરોસો રાખ. અને જે કાંઈ હશે ને એ રાજને હું વાત કરે અને સમજી લે પછી બે જણા વાતચીત કરીને. અને જો ચોખવટ કરવાની હોય ને તો કરી દેવાની રાજને હોતન, વહુને કહી દેવાનું તારે, એટલે ખબર પડે. અને એ બધી વાત છે ને એ બધી વાત છે ને ભૂલી બિસરી વાતો છે એમ કહેવાય ને. હવે છોકરો જ્યાં એનું પોતાનું ભવિષ્ય નક્કી નહોતું અને એ જીજ્ઞાએ બિચારી અહીંયા લગ્ન કર્યા, તેમાં જ વહુનો શું વાંક એમ કહેતું? એ વાત હાસી, વહુનો તો કાંઈ વાક નથી, પણ તોય હવે ખબર પડી ને એટલે મને ઉપાધિ થાય છે. બાકી મને કાંઈ વાંધો નથી. અને એવું હોય ને તો તમે રાજને વાત કરી લેજો ને, અને હું જીજ્ઞાને સમજાવી. હા, એ તો હવે આપણા છોકરાઓ છે અને વહુ આપણા ઘરની વહુ છે, સમજી જાય બધું. અને આ તો જો એની ઈચ્છા તો નથી ને તારી સાથે મુલાકાત કરી તો હું વાત કરી હવે? હા, જીજ્ઞા વોવે તો ચોખ્ખું ના પાડી કે હવે જો હું બીજે હારે આવી ગઈ છું ને એટલે દેવાન કહેજો કે મને ભૂલી જાય. એને તો ચોખ્ખી નાશ પાડી દીધી છે. હા, તે પણ વ્યવહારિક જ છે ને. આપણી વહુમાં આટલી સમજણ છે તો હવે ડોહીમાં સમજણ આવી જાય અને ના પાડી દીધી ને પછી આપણે શું કામ ઉપાધિ કરવાની જરૂર છે? હા છે તો ડોહી આવી અને નહીં કાલ સવારે ઓલો અહીંયા ઉઠીને આવશે તો એ ઉપાધિ છે. એ નહીં આવે. એ આવશે ને તો જોયું જાય પછી. આમાં બહુ ઉપાધિ ન કરવાની હોય. હવે આ તો બધું છે ને સંસારની માયા છે. અને માવતરને એમ હોય કે આપણો દીકરો રાજી થતો હોય તો હાલની ભાઈ એક વખત જઈ આવું, ટેલ કરી આવું, પણ એની ખબર હોય કંઈ થવા નથી. એ તો આવી, તમને ખબર છે આખી રાત આ પડખા ફરી ફરીને મારી ગઈ છે. હસોડી ઊંઘ નથી આવતી મને. એ 24 કલાક ડોહી જ દેખાય છે કે આમ પાછી આપણે ઘરે આવી હોય ને હામી ઊભી હોય ને એવું જ લાગે છે. એ 2-3 ધક્કા ખાય ને એટલે થાકી જાય, એની ઉપાધિ ન. હવે તો આવે ને તો એને ઘરમાં જ ન કરવા દઉં, એને બહારથી પાછી કાઢવું. એને મને એટલી દાઈ સડે છે ને. એ ગૌઢું માણસ છે, આવે ને તો વાત કરીને વયું જાય. એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢ નાખવાનું. બહુ ઉપાધિ નહીં કરવાની બધી બાબતોમાં. અને સારું એક કામ કર, પાણી લે મારી હાટું. હા તમે બેહો, હું લેતી આવું. આ નો ઉપાધિ હોય ને એ ઉપાધિ આવે ઘરમાં. થાકી ગઈ હો ભાભી. આ કેવો તડકો છે. આ ઘડીક સાઈડે ઊભા રહ્યો ને તો વધારે સારું પડશે. તમે એટલું કામ કરો ને તો તમે થાકી જ જાવ છો, મને ખબર જ છે. આમે તમને આડા તો પહેલેથી છે કામ કરવાની. જો ભાભી તમે છે ને મને આવા મેણા માર ન કરો. હા, હું તમને કેટલું કામ કરાવું છું. આ ઠેઠ ઘરેથી તમારા હારે અહીંયા આવી હાલી. ખાલી હાથે આવ્યા, હારે જાઓ ને ભાભી નહીં હારે આવે કે નહીં બા હારે આવે. હું લેતી જઈશ તમને હારે. તો તમારા ભાઈને કોણ સાચવ્યું છે અહીંયા કે નહીં લઈ જાઓ ભેગા? મારું વરસ તે ઓલું શું કહેવાય આપણે ઘર જમાઈ લઈને વહી આવીશ. સારું લ્યો, બહુ સારી વાતો કરતા આવડે તમને. સાચી વાત છે. હે ભાભી, આ હું તમને એક વાત પૂછું? બોલો ને, શું વાત? હા, આપણા ઘરે કોક ડોહીમાં આવ્યા હતા ને, કોણ હતું એ ડોહીમાં? બીજું કોઈ નહોતું. અમારા દેવારે પેલા લગ્ન થવાના હતા ને એના બા હતા. કોણ દેવો? એ હરિપુરા ગામમાં રહે છે. એને છે ને કોકની યારે ઝઘડો થઈ ગયો હતો ને, તો માથામાં વાગી ગયું હતું. અને એ 2 વર્ષ બેભાન રહ્યો ને, કોમામાં વહી ગયા હતા. તો મારા બાઈએ મારા લગ્ન બીજે કરાવી દીધા. એટલે તમારા ભાઈ હારે કરાવી દીધા. બરાબર. સાચું કહું ને બેન, તો એ છોકરો બહુ સારો હતો અને બહુ સીધો છોકરો છે. કોઈ દી કોઈ સોરી સામું ખરાબ નજરે જોવે એવો નથી. તમારા ભાઈ સારા છે. હું એવું નથી કહેવા માંગી કે તમારા ભાઈ ખરાબ છે, પણ હું તમને એક ખાસી વાત કરું. અમે 2 નાનપણની માયામાં બંધાયેલા હતા અને અમારું હક પણ થયું હતું. પણ ભગવાનને આ વસ્તુ ગમી નહીં વિધાતાને, અને અમે 2 નોખા પડી ગયા. જો કે મને અહીંયા સારું જ છે, મને અહીંયા કોઈ વાંધો નથી. તમારા ભાઈ મને હારાએ હાચવે છે, બા બાપુજી તમે હંધાય હારા છો, હંધાય મને હારાએ હાચવે. મારી વાત તો સાચી છે ભાભી, પણ
હા હવે તો તમારા લગ્ન થઈ ગયા છે ને, તો હવે એ ડોહીને આપણા ઘરે આવવાની શું જરૂર હતી? અને રહી વાત આ તમારા જે નાનપણની માયા લાગી એ વસ્તુની, તો તમને એટલી જ બધી માયા લાગી હોત તો તમારે લગ્ન જ નહોતા કરવા. અરે બેન, હવે તમે ક્યાં પણ ઊંધું બોલો છો? મેં એવું કીધું કે મને એ છોકરા પાસે મારે જવું છે કે તમારા ભાઈને મારે મૂકવા છે? હું હમણાં તો બોલી કે તમારા ભાઈ હારા છે ને મને અથેડીમાં જ હાચવે છે. અને બેન, હું છે ને આ ઘર મૂકીને ક્યાંય જવાની જ નથી, ગમે એ થઈ જાય. અને થઈ ગયું એ બધું હું ભૂલી ગઈ છું. હા તો ખાલી હું તમને વાત જ કરું છું. તમે વાત કરો છો, પણ જો આ વાત મને કરીને આવી રીતની વાત બીજા કોઈ ન કરતા, નકર આડોશી પાડોશી અને ગામનાને કે સમાજને ખબર પડી જાય ને તો આ મારા પપ્પાનું નામ છે ને ખરાબ થાય. હા તમને તો ખબર છે ને કે મારા બાપાનું નામ કેવું બોલે છે ગામમાં. બેન, હે હું ગાંડી થઈ ગઈ છું. હું આ ઘરની વહુ છું. હા ઘર ઉપર કંઈ આંગળી લાગે તો હું મારા ઉપર કલંક ના ઉછરે એવી વસ્તુ થોડી હું કોઈ દી થવા દઉં. મારે જવું હોત તો હું પહેલાં જ ન વહી ગયું હોત જ્યારે એ બા મને કહેવા આવ્યા. પણ હા તો કહેવાય છે ને કે માની મમતા છે, એટલે માની મમતા એમ થોડી મૂકી શકે. એની માને એમ હોય કે ભાઈ જીજ્ઞા હજી દેવાને પ્રેમ કરતી હશે તો દેવા પાસે પાછી આવી જાય, હું એને સમાચાર અપાય ને. પણ બેન, મને મારી મર્યાદા ખબર પડે છે ને. મને મારા મા બાપની આબરૂને ના પડી હોય, હું આ ઘરમાંથી નીકળું અને ખોટું પગલું ઉપાડું તો મારા બા બાપુજીની આબરૂને કલંક લાગે ને. પણ મારી વાત તો સાચી છે કે કલંક લાગે, પણ આ ગામમાં કઈ છોડ્યું નહીં તાણ છે, આ બાજુના ગામમાં કઈ છોડ્યું નહીં તાણ છે, તો હી ડોહી અહીંયા જ કેમ આવી આપણા ઘરે? બેન, ખાય નહીં. સાવા દ્યો ને એ વાતને. હું તમને ખાસી વાત કહું શું? તો જો તમે ખોટું ના લગાડતા પહેલાં તો. પણ પેલા વાત હું છે ઈ કયો ને. હા પણ કરું છું. દેવો છોકરો છે ને બેન, એ બહુ સારો છોકરો છે. બરાબર. મારું માનો ને તો તમે દેવા લગ્ન કર્યો ને તો સારું છે. જો બેન, એ છે ને મને ખબર છે કે મારા વિરહમાં એ દી રાત રડતો જશે, ખાતો પીતોય નહીં હોય, કાંઈ નહીં કરતો હોય. અને જો તમે એની જિંદગીમાં જાઓ ને તો એની જિંદગી સુધરી જાય. બાકી મને ખબર છે કે એ છોકરો આમ નામ હેરાન થયા જ કરશે. ભાભી, તમે શું બોલો છો? તમને ભાન પડે છે કાંઈ? આ તમે તમારા જૂના પ્રેમી હારે મારું લગ્ન કરાવવાની વાત કરો છો. આ તમને શરમ નથી આવતી કે હું મારી નણંદને એક કાદવમાં ધક્કો મારું છું એમ? ના બેન, કાદવમાં ધક્કો નથી મારતી તમને. એ ઘર ખોયડું સારું છે અને એ છોકરો સારો છે. અને મને ખબર છે કે એ છોકરો તમને હથેળીમાં જ સાચવશે. કેમ કે દેવાનું હું નાનપણથી ઓળખું છું બેન. એ તમે ભલે ઓળખતા હોય, બાકી મને એવા અજાણ્યા છોકરા ઉપર ભરોસા ન બેહે. અને રહી વાત એ તમારા જૂના પ્રેમીની, તો કાલ સવારે મને દગો આપી દે એનું હું નક્કી. એટલે મારે એવા કોઈ લગ્ન બગન નથી કરવા, એવા કોઈ છોકરા હારે. અને આજ વાત કરીને એ કરી, આજ પછી આવી વાત ક્યારેય ન કરતા તમે. પણ તમે મારી વાત તો સાંભળો. તમે એકવાર એવું હોય તો દેવાને મળો, તમે એની યારે વાતચીત કરો, એટલે તમને ખબર પડી જાય કે એ છોકરો કેટલો સીધો અને કેટલો ડાયો છોકરો છે. બેન, હા શું કહું તો એ છોકરાને કોઈ જાતનું વ્યસન નથી. અને તમે હક પણ કરશો ને તો તમને હથેળીમાં હાચવશે. હો વાતની એક વાત કે મારે એની હારે લગ્ન નથી કરવા. મેં તમને કીધું ને કે આજ પછી આ વાત કરી એ કરી, આજ પછી વાત ના કરતા, બરાબર છે? પણ હું જાઉં છું ઘરે. તમારે આવવું હોય ને તો આવો. પણ બેન, તમે વાત તો સાંભળો, કોકને છોકરાની જિંદગી બચી જાય. જવાન, તારું નામ દેવો છે ને? હા, મારું નામ જ દેવો. પણ તમે કોણ? હા, તમને ઓળખા નહીં. એમ મારી ઓળખાણ નહીં પડે. તારી બા જેની ઘરે આવ્યા હતા ને, જેનું માગું લઈને, એ જીજ્ઞાનો ઘરવાળો છું. જીજ્ઞાના ઘરવાળા? હા. કેમ છે જીજ્ઞા? હા, શું કરે છે ઈ? એને કોઈ વાતનું દખ તો નથી ને? નથી દખ, એને કોઈ વાતનું દખ નથી. હું એને સારી રીતે હાંસું છું. પણ હું તને એક વાત કહેવા આવ્યો છું. બોલો ને, હું વાત કેવી છે? જો દેવા, માન્યું કે મારા લગ્ન છે એ પહેલાં તારી હગાઈ એની હારે થઈ હતી અને તું એક ઝઘડામાં કોમામાં વયો ગયો હતો. એ બધો ભૂતકાળ છે. હા, ભૂતકાળને વગોળીને કોઈનું ભવિષ્ય ખરાબ ન કરાય. એટલે તું જીજ્ઞાને હવે ભૂલી જાય, કારણ કે એના લગ્ન મારી હારે થઈ ગયા છે. હું જાણું છું કે મારી જીજ્ઞા હવે મારી નથી રહી, પણ તારી થઈ ગઈ છે. પણ હું કરું? હા, વર્ષો જૂના સંબંધો આમ પળવારમાં ભૂલી તો ન શકાય ને. હું ઘણી કોશિશ કરું છું કે
એની હારેની હંધી યાદોને મિટાવી દઉં. પણ હેલું નથી ને. હા, હું મારા મનને મનાવી નથી શકતો કે સિગ્ના વગર હું જીવી શકી. તારે જીજ્ઞા વગર હવે જીવવું પડશે, કારણ કે એ કોઈ બીજાના નામની સુંદરી ઓઢી લીધી છે એણે. અને જો હા તારી બા માગું લઈને આવ્યા ને એ સારું ન કહેવાય. હવે એને આ ઉંમરે ખબર ન પડે કે માગા દીકરીઓના હોય વહુના નહીં. હા, અમારા ગામમાં ખબર પડે તો શું થાય? હે, મારા બાપાની આબરૂ. જો દેવા, હું તને બે હાથ જોડીને કહું છું, તું મહેરબાની કરીને જીજ્ઞાને ભૂલી જજે. અને તારી બાને કહેજે કે ફરીવાર અમારા ઘરે ન આવે. જુઓ, તમારું નામ તો જાણતો નથી, પણ તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે? પ્રેમ કર્યો હોય ને તો ખબર પડે કે એ વ્યક્તિને એકવાર આપણે અરે જીવવા મરવાનું વચન આપીને બેઠા હોય ને, જ્યારે એ વ્યક્તિ આપણાથી દૂર થાય ને ત્યારે ત્યારે આપણને કેવું થાય? જો દેવા, હકીકતમાં તો હા જીવી રહ્યો છું, બાકી આ જીવતર મારું નથી. હું તો એ જ દાડે મરી ગયો તો કે સીધી મારા ભાઈએ આવીને મને કીધું હતું કે જીજ્ઞાએ લગ્ન કરી લીધા છે. તું જાણે છે? હા, હા ઝાડના છાયા હેઠે અમે રોજ મળતા. જીજ્ઞાએ મને કીધું હતું કે દેવા, હું આ ભવ તો હું, બાકી હાથે હાથ ભવ હું તારી બનીને રહી. જો દેવા, મેં ક્યારેય કોઈને પ્રેમ તો નથી કર્યો, પણ હવે હું જીજ્ઞાને હાસા દિલથી પ્રેમ કરું છું. અને જો ભાઈ, મેં પ્રેમ નથી કર્યો, પણ મેં જોયું ઘણું છે, સાંભળ્યું ઘણું છે. માન્યું કે તમે એકબીજાને પ્રેમ કરતા હતા. જો એકબીજાને હાસો પ્રેમ કરતા હોય ને દોસ્ત, તો હાસા પ્રેમનું ક્યારેય મિલન નથી થતું. એટલે હટાણે તો હું તને સમજાવવા જ આવ્યો છું કે જે થયું ને એ હંધુય સપનું સમજીને ભૂલી જા. જીજ્ઞા અત્યારે મારી હારે બહુ ખુશ છે. તું એની જિંદગીમાં આવીને એની જિંદગી ખરાબ ન કર, એમાં થવાની ભલાઈ છે. જીજ્ઞા ખુશ છે? હા, પાકું ને? હા, એક કામ કરો ને, એકવાર મને જીજ્ઞાનો ચહેરો જોવો છે. જો હું દેવા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું. મિત્ર બનીને, પ્રેમી બનીને નહીં, એક મિત્ર બનીને એને એકવાર મળવા માગું છું. એકવાર મને મારી જીજ્ઞાને જોવા દો ને. જો દેવા, તું આ મને એવું કહી રહ્યો છું કે જે હું ક્યારેય નહીં કરી શકું, પણ તારા માટે એકવાર જરૂર પ્રયાસ કરીશ. પણ ત્યાં સુધી ફરીવાર તું જીજ્ઞાની સામે નહીં આવતું, નહીંતર મારાથી ન થવાનું થઈ જશે. બા, શું છે? આ શું કરો છો હવે તમે? આ જો ને આ રાંધવાનું ચૂસે તો રાંધવું નહીં પડે? છેક. તને તો એમ ન થાય કે હાલો આપણે રાંધી નાખવી, ટાઈમે ઘરે જઈ? હા, તમે ને ભાભીએ ધાર્યું છે હું ઈ કેવો મને. હા, ભાભી ક્યારના હવારે પાણી ભરવા ગયા તે તમારે તો કઈ કામ કરવા જ નથી આ ઘરમાં, એટલે હું આ ઘરમાં કામ કરું જ છું. હો, નથી કરતી એવું નહીં. પણ ભાભીએ કઈ કીધું તને એવું? આમ પાણી ભરવા ગયા તા નહીં, મને હારે લેતા ગયા હતા ભાભી. મને તો બહુ મજા આવી નેરે આટો મારવાની. હા, તે હવે શીખવાનું જ હોય ને ઘરના કામ. કાલ સવારે હારે જવું છે, તઈ તું અહીંયા રાવ લઈને આવે પાછી? બા, મેં તો ભાભીને કહી દીધું હો કે હું તો છે ને ઘર જમાઈ લાવી. હવે આ હું આ નાખી દીધા જેવી વાત કરશો? આમ સાનું મનું વયું જવાનું છે. હા, હું તમને શું કહું, હાસ ભાભીએ મને કેવી વાત કરી બોલો. ઘડીક તો મારી મગજની ડગળી સટકી ગઈ હતી. હું વાત કરી એવી તે તારી ડગળી સટકી ગઈ? આપણા ઘરે ખબર ઓલી ડોહી આવી હતી એક દિવસ? હા, ઈ બોલે તાર ભાભીને મળવા આવી હતી? હા, ઈ ડોહી. હા, તો હું કહેતી હતી?
હા ઈ છે ને ઈ કોક એના ઓલા હું ભાઈ નામ દેવાંગ હા દેવાંગ એ ઓલો હા દેવલો હા બસ ઈ દેવલો છે ને તો ભાભી મને કહે કે જો તે તમને ખોટું ન લાગે તો તમને એક વાત કહું. મેં કીધું હું છે બોલો નહીં. ઈ મારા પહેલાંના પ્રેમી હતા અને આમને તેમને એવું બધું પહેલાં મને ઘડીક વાત કરી. મેં માની. મેં કીધું જોવો હવે તો તમારા લગ્ન થઈ ગયા છે, જો તમે હવે આ બધી ઓલી માથાકૂટમાં ન પડતા. બાકી તમને તો ખબર છે ને કે અમારા આ ઘરની આબરૂ કેવી છે એમ. તમારે જે કરવું હોય ને એ કરજો. એ ડોહીને તમારે જે જવાબ આપવો હોય ને એ આપજો. બાકી આજ પછી એ ડોહી આપણા ઘરે ન આવી જોવે. તો મને શું કે ખબર કે તમને ખોટું ન લાગે ને તો મારે તમને એક વાત કેવી છે. તો મેં કીધું બોલો ને. મને કે તમારી છોકરાએ લગ્ન કરી લ્યો ને તમે. હું વાત કરે છે તારે એની હારે લગ્ન કરવાનું એવું કહેતી હતી? હા મારે એની હારે લગ્ન કરવાના. હવે હું થોડી એવા છોકરા હારે લગ્ન કરું. હા એનો જૂનો પ્રેમી આ કાલ સવારે મને દગો આપીને વહી ગયો હોય તો મારી આબરૂ શું રે? હા એની જીભ જ કેમ ઉપડી કે તારી હારે આવી વાત કરવાની? તો? એને આવો વિચાર આવ્યો જ કેમ? હા હવે એનો પ્રેમી ઈ બે પ્રેમ કરતા હતા અને એમાં તારો શું વશમાં વાત? તો ઈ તો વાત છે. હવે હા એનો પ્રેમી ડોહી આપણા ઘરે આવી. હવે મેં તો ઈ ડોહીને જોયે નથી કેવી છે કાળી ધોળી અને ડાયરેક્ટ એના છોકરા હારે મારે લગ્ન કરવાની વાત કરી એટલે ક્યાં વાત જાય? હવે ઈ માંદલો છે અને કાલ હવારે કોમામાંથી બારો આવ્યો ને અત્યારે હવે લગ્ન કરવાની વાત કરે છે અને કાલ હવારે નહીં પાછો માંદો પડશે. હા એની શું ગેરંટી? અને એને શરમ નહીં આવતી હોય એ વાત કરતા. મને તો વાત કરી નહીં ડાયરેક્ટ તને વાત કરી. સીધી મને જ વાત કરી નાખી એને. અને મેં તો ના પાડી દીધી કે તમે હો વાતની એક વાત આજ પછી આ વાત કરીને એ કરી. હવે આજ પછી આ વાત ન કરતા. હે હારું છું તે મોઢા ઉપર ના પાડી દીધી. જો મને વાત કરી હોત ને તો એનું આવીશ બનત. હા ગમે એવું સહન જ કરી લેવાનું. હવે ઈ દેવલાને ઈ પ્રેમ કરતી હતી ઈ બધું એનું છે. એમાં આપણે તારે તને વશમાં નાખવાનું શું કામ હતું કે તું લગ્ન કરી લે આમ કરી લે? હા શું કહું બા તો આ મગને પગ આવી ગયા છે હવે. હાને છે ને તમે ખરેખરી ભાન પડાવો નકર આ વાત આખા ગામમાં ઉડશે. ના રે મારે છે ને એને સમજાવી જ પડશે કે આજ પછી આ વાત છે ને હવે બીજી વાર આ ઘરમાં થાવી ન જોઈ નકર હારા વાત નહીં રહી. તો હા એની હિંમત કેમ આલી હશે? કાંઈ નહીં તું ઉપાધિ કરમાં હું છે ને સમજાઈ દઈ તાર ભાભીને બસ. અને હવે તું છે ને માલ પાજા અને પોરો ખાઈ લે. હા હું જાઉં છું. હારી પટની લેજો એને. એ હા તું તમ તાર ઉપાધિ કરમાં. એને કાંઈ શરમ નહીં આવી હોય હા મારી સોડીને વાત કરતા. હા એને મનમાં જાણે છે હું મારે જ હવે એને છે ને વાત કરીને સમજાવવી પડશે. વિજ્ઞા આ હું વાત સાંભળું છું? આ તે શું કીધું હેતલને? બા અમે તો કાંઈ નથી કીધું હેતલબેનને. હું કાંઈ નથી કીધું. આ તારો ઓલા લફંગારે લગ્ન કરવાની વાત કરતી હતી હું કર્યું તે? અરે બા એ તમે ખાલી એમને એમ જ વાત કરી. દેવો છોકરો છે ને એ બહુ સારો છોકરો છે અને હેતલબેન જો એની લગ્ન કરશે ને તો એ બહુ સુખી થાય. અને સાચું કહું ને તો દેવો મારા વિરહમાં છે ને હરતો ગાંડો થઈ ગયો છે. આમ નામ રહી રહીને દિને રાત બસ રૈડા જ કરે છે. હવે તું છે ને દેવલાન વાહે પાગલ થઈ જાય એવું મને લાગે છે. આ તારા મગજમાં દેવલો દેવલો એટલા દીઠા હું સાંભળું છું અને હવે મારી છોકરીને એના રવાડે સડાવી છે તારે? શરમ નથી આવતી તને? ઈ તારો દેવલો છે એમાં મારી છોકરીને હું નાવાની સોવાનું? બા દેવો હવે કંઈ મારો નથી. તમને ખબર છે કે મેં રાજારે લગ્ન કર્યા છે તેમાં દેવો હવે બા મારો ક્યાંથી થાય? તો પછી તને હું કામ એટલું બધું પેટમાં બળે છે એનું? અને જાણી જોઈને હું મારી છોકરીને ખાડામાં નાખું? બા એમાં ખાડામાં નાખવાની વાત નથી. એ ખાનદાન ઘર ખોરડું હંધુય સારું છે અને દેવો છોકરો સીધો છે. જો હેતલબેન એને લગ્ન કરશે ને તો હેતલબેનની પણ જિંદગી સુધરી જાય અને દેવો પણ આમનામ હેરાન થાય છે ને તો એની પણ જિંદગી બગડી જાય. બા હવે ઈ તારા દેવલાનું શું નક્કી? હજી તો કોમામાંથી બહાર આવ્યો છે ને કાલ સવારે માંદો પડે અને મારી છોકરીને હાંસવે નહીં તો? અને મેં માન્યું કે હાલો ઈ દેવલો તને પ્રેમ કરતો હતો. હવે મારી છોકરીને નહીં પ્રેમ કરે ને હેરાન કરશે તો એની તને કઈ ખાતરી છે? બા તમે એવું શું કામ બોલો છો? સારું સારું બોલો ને. એ શું કામ પાછો માંદો પડે? એના ક્યાં આપણા ઘરમાં કોઈનું ખરાબ કર્યું છે કે તમે એના વિશે આવું બોલો છો? મેં તો જોઈ લીધા એના સંસ્કાર. હવે એ ગૌઢી ડોહી અહીંયા માગું લઈને આવતા એને શરમ ન આવી. એવી ડોહીના સંસ્કાર હોય ને એવા એના છોકરાના હોય. એવું નથી બા. એના ભાઈ બહુ સારા છે. મને દીકરીની જેમ રાખતા. એવું નથી કે દેવા અરે મારા નાનપણની માયા હતી એટલે એ ઘર સારું બોલું છું. પણ એ બાઈ સારા છે. હા ને એ તો કહેવાય છે ને કે એને એની માની મમતા
એટલે એની મમતાના લીધે એ અહીંયા આવ્યા હતા કે જો એને પણ આશા હોય ને કે જીજ્ઞા જો પાછી દેવાની થઈ જાય તો દેવાનું ભવિષ્ય સુધરી જાય, એની જિંદગી બચી જાય. હું એની જિંદગી બસી જાય. મને તો હજી જો એ ડોહીનું નામ લે ને તો મને એમ થાય સામે આવે ને તો ગળું દબાવી દઉં. મને એટલો ગુસ્સો આવે છે, આ તારું મગજ એને ફેરવી નાખું. બા આમાં મારા મગજ કે ફેરવવાની વાત આવે છે? હું આ ઘરમાં બરાબર નથી રહેતી, જેમ પહેલાં રહેતી હતી એમ જ અત્યારે રહું છું ને. મારા વર્તનમાં હું કંઈ ફેર આવ્યો છે તમને એવું લાગે છે? વર્તનમાં ફેર નથી આવ્યો, પણ તું આ મારી દીકરીને ત્યાં લગ્ન કરવાનું કહેશો હું કામ એને? તો પછી તને હજી દેવલાનું પેટમાં બળતું હોય તો ઈ જ ને. બા પેટમાં બળવાની વાત નથી. હા તો મને જે સારું લાગ્યું ને એમ મેં કીધું. હવે છે ને એ બધું ભૂલી જાજે. દેવલા અરે લગ્ન મારી છોકરીના આજે નહીં થાય ને કાલે નહીં થાય, સમજી તું? પણ બા તમે થોડુંક તો વિચારો, એ ઘર ખોયડું ખાનદાન બધું કેટલું સારું છે, અને તમને ખબર છે કે નણંદબાના અવાજમાં પ્રોબ્લેમ છે તો એને દેવા જેવો સારો છોકરોય નહીં મળે. હા આપણે એટલા ઠેકાણા આવ્યા, પણ નણંદબાના અવાજના લીધે કેટલા છોકરા એને ના પાડીને જાય છે. આ હું તું વાત કરે છે? આજે બોલી નહીં બોલી, મારી છોકરીનું કોઈ દી બોલતી નહીં. મારી છોકરીના અવાજમાં શું વાંધો છે? કોયલ જેવો તો અવાજ છે એનો, તારો અવાજ જો. બા મારા અવાજની તમને વાત કરો, તમને ખબર જ છે કે મારી તબિયત હમણાં ખરાબ છે એટલે મારો અવાજ બેહી ગયો, પણ નણંદબાનો અવાજ એટલો ઝીણો છે, કેટલા છોકરાએ એને ના પાડી છે. આપણે એટલી જગ્યાએ વાત હલાવી પણ ક્યાંયથી હા પાડી છે? છોકરાવાળા ના પાડી નથી જતા, આપણે ના પાડી છે. ઈ તારો મેમ હોય ને તો કાઢી નાખજે. ઈ તો આપણને ધ્યાનમાં ન આવે ને એટલે ના પાડવી છે. આપણને કોઈ દી કોઈ ના નથી પાડી. અને તારો દેવલો છે ને એની કરતા તો ક્યાંય સારા છોકરા મળી રહે. બા મેં તમને કેટલી વાર કીધું કે દેવો હવે મારો નથી, હું એને મારો માનતી પણ નથી, તો તમે આવી એકને એક વાત ના બોલો. તો હું ઈ જ કહું છું, તો તારા મોઢે પર નામ ક્યાંથી આવે છે? ઘડીકે ને ઘડીકે દેવો દેવો, તે દેવાને મૂકને દેહવાળી. સારું હવે નહીં કહો બીજું હું. આજ પછી મારી સામે નામ નહીં લેતી. દેવલાનું કે એની માનું. અને આ મંદર જા, હજી સુલો ટાઢો છે. આ રાંધશે કોણ? દેવલો આવશે એ રાંધવા કે એની માં? આમ વાડિયાથી બધા ભૂખા આવશે. જામ આમ મારા મોઢા સામું જોતી હાલી આવી તે મારી છોડીને, અને હું ન્યા દઉં. મારી ફરી ગઈ છે તો હું ન્યા આપું. બધી વિચારે ન કરતી. અરે જો પડી જશો, ધ્યાન રાખીને ચાલો ને. આભાર તમારો. હા તમે તો દેવો, દેવો નામ છે મારું. દેવાભાઈ હા બાજુના ગામમાં રહું છું. બાજુના ગામમાં એટલે? અહીંયા આવ્યો હતો કોઈને મળવા માટે. મન હતું કે એકવાર મારી પ્રેમિકાના મને દર્શન થઈ જાય, પણ જુઓ ને મને લાગે છે કે આ ગામમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એ મને નહીં મળે હવે. હા હું જાણી શકું કે આ તમારી પ્રેમિકાનું નામ શું છે? નામ તો એનું હોય કે જે વ્યક્તિને તમે ઓળખતા ના હોય અથવા તો ઓળખવા માંગતા હોય, પછી એ વ્યક્તિ દિલમાં હોય ને એનું નામ જાણવાની કે જણાવવાની જરૂર નથી પડતી. હે તમારે ને? હા તમે કહી શકશો કે અમારા ગામમાં કયા ખોરડામાં તમારી પ્રેમિકા છે? એ તો હું પણ નથી જાણતો. જો જાણતો હોત ને તો સીધો જ એની સામે જઈને ઊભો રહી ગયો. હા તો એટલે જ મેં તમને નામ પૂછ્યું છે ને. જીજ્ઞા. જીજ્ઞા? જીજ્ઞા નામ છે એનું, અને એનો પતિ રાજ નામ છે. મને મળવાની ના પાડીને ગયો છે, એટલા માટે જ અહીંયા આવી જગ્યાએ છુપાઈને ઊભો છું. કદાચ કોઈ જગ્યાએ એના દીદાર થઈ જાય તો મારે એકવાર એને નિહાળવી હતી, એટલા માટે જ તમારા ગામમાં આવ્યો છું. પણ તમે કોણ? આ તમારું નામ શું? તમે મારું નામ જાણીને શું કરશો? અને રહી વાત એ કે આ હું કોણ છું, તો સાંભળી લો કે આ તમે જે તમારી પ્રેમિકાનું નામ લ્યો છો ને જીજ્ઞા, એ જીજ્ઞા મારી સગી ભાભી છે, અને રાજભાઈ મારા સગા ભાઈ છે, અને તમારી પ્રેમિકા અમારા જ ઘરે લગ્ન કરીને આવી છે મારા ભાઈ વેરે. માફ કરજો કે મને નહોતી ખબર કે તમે જેના નણંદબા છો. જુઓ મારે છે ને મારી મિત્રને એકવાર મળવું છે. એકવાર એની સાથે મુલાકાત થઈ જાય ને તો એની હારે મન ભરીને વાત કરવી છે. મારે એ વાત કરવી છે કે જે વાત
આજથી વર્ષો પહેલાં એણે મારા મનમાં દબાવીને રાખી હતી. બસ એકવાર મળીને વાત કરવા માગું છું. મારી આ ઈચ્છા પૂરી કરશો? હા, જે થયું એ થયું. હવે આ તમે વાત કરીને શું કરશો? આ વાત કરવાનો કોઈ ફાયદો નથી રહ્યો હવે, કેમ કે તમારી પ્રેમિકાના તો હવે લગ્ન થઈ ગયા છે ને, અને આ લગ્ન થયા એને છેલ્લા કેટલાય વર્ષો થઈ ગયા છે. અને હા. હવે તો તમારી પ્રેમિકા તમને પાછી તો નહીં મળી જાય ને આ વાત કરે? નહીં, મને મારી પ્રેમિકા પાસે જોઈતી પણ નથી, પણ મારે એકવાર એના મોઢે સાંભળવું છે કે એવી તે વળી કઈ મજબૂરી હતી કે જેણે આ વર્ષોથી દીધેલા કોલ ભૂલાવી દીધા. એવી તે કઈ મજબૂરી હતી કે એ સમયે એણે મને જાકારો દઈને રાજ હારે લગ્ન કર્યા. અરે એવી તે હું મજબૂરી હતી કે આટલા વર્ષો વહી ગયા, પણ આમે હાલીને મને મળવાય નથી આવી શકી. એવું હશે કે તમારી કરતા એને સારો છોકરો મળી ગયો હશે અને એ તમને ભૂલવા માંગતી હશે, કેમ કે મેં એવું સાંભળ્યું છે કે કંઈક અમારા ભાભી જ વાત કરતા હતા મને કે મારકુટમાં તમારું માથું ફૂટી ગયું હતું ને તમે કંઈક ઓલામાં વહી ગયા હતા, કોમામાં. હા, સાચી વાત છે. હા, તો એને તમારી સેવા નહીં કરવી હોય એટલા હાટું તમારી હારે આવું કર્યું હશે. જુઓ, તમને ખોટું ન લાગે ને તો હું એક હાસી સલાહ આપીશ તમને કે આ તમે છે ને હવે આ તમારી પ્રેમિકાને ભૂલી જાવ ને આગળ વધો. આ ગામમાં કે આખી દુનિયામાં છોકરીઓની તાણ છે નહીં ને? હા, તમને મારા જેવી કોક તો સારી છોકરી મળી જ જશે. તમારા જેવી? અને એ પણ મારા નસીબમાં? જવા દો ને, હુકામને મરી ગયેલા મનને બીજી આસ જગાવો છો. જે વસ્તુ ક્યારેય શક્ય જ નથી એ વસ્તુ વિશે આ મનને હુકામને વિચારવા મજબૂર કરો છો. માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. હું જાવ જ છું અહીંયાથી. જો હું અહીંયા આવ્યો તો એ વાત તમે જિજ્ઞાને નહીં કરતા. હા, વાંધો નહીં. અને તમે તમારા ભાઈને નહીં કરતા. એણે તો મને ધમકી આપી છે કે બીજી વાર જો તે જિજ્ઞાને મળવાની કોશિશ કરી છે ને તો જીવતો નહીં મેલું. મદદ કરજો બની શકે તો. સારું, જય માતાજી. જય માતાજી. અરે હા, હું વાડીએથી ઘરે ગઈ, ઘરેથી પાછી વાડીએ જવાનો સમય થઈ ગયો, તમે હજી બેઠા છો? માનતો હતું કે ઘરે હાલ્યો જાવ, પણ પછી પાછો મનમાં વિચાર આવ્યો કે હવે આવ્યો જ છું તો મેળા વગર કેવી રીતે જવાય. બસ એક આશા લઈને બેઠો છું કે તમારી જેવું કોઈ વ્યક્તિ આવે અને મારી આ ઈચ્છાને પૂરી કરે ને તો જુઓ, હું કોઈ બીજી વાત નહીં કરું. મારે બસ મારી જિજ્ઞાને ખુશ જોવી છે. હા, આ બધા લોકો મને કહી રહ્યા છે કે જિજ્ઞા એના હાહરિયામાં ખુશ છે, એના પતિની હારે ખુશ છે. બસ એનો એકવાર ચહેરો જોવા મળી જાય ને એટલે મારા મનમાં ટાઢક થાય. હા, તમે જે વાત કરો છો ને, હજે પહેલાં મેં તમને કીધું હતું ને કે હું ભાભીને વાત નહીં કરું, હું ભાભીને તમને મળવા માટે નહીં બોલાવું, પણ પછી મારા મનોમનમાં એવું થયું કે તમે કેટલા દુઃખી છો. હા, તમે અમારા ભાભીને કેટલો પ્રેમ કરતા હશો. મેં વિચાર્યું હતું કે ઘરે જઈને હું ભાભીને વાત કરીશ કે તમારો પ્રેમી મને મળ્યો હતો, અને તમે એને એકવાર તમારું મોઢું તો બતાવો. પણ હું ઘરે ગઈ ને ત્યારે મારા ભાઈ હતા, ભાભી નહોતા. તમારા ભાઈને કઈ વાત તો નથી કરી ને? ના. નખર એ અહીંયા આવશે. અરે તમે ઉપાધિ ન કરો. હા, મારી હિંમત જ ન હાલી મારા ભાઈને હું કઈ રીતે વાત કરી શકું. અમારા ભાભી હોત ને તો હું વાત કરેત કે તમે એકવાર તો મળી લ્યો તમારા પ્રેમીને, પણ મને માફ કરજો કે હું તમારી મદદ ન કરી શકી. ના ના, આમાં તમારો પણ શું વાંક છે? હા જુઓ ને, તમે
વગર કીધે આટલું બધું કર્યું છે મારી માટે, તો આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમે જે મારી માટે કર્યું છે ને એની માટે દિલથી ધન્યવાદ. હા, તમે ક્યાં સુધી આમનામ દુખી રહેશો? હા, તમે હવે તમારી જિંદગીમાં આગળ વધો ને તો એ સારું રહેશે. કેમ કે ભાભી તો એની જિંદગીમાં આગળ વધી ગયા છે હવે. સહેલું નથી આ કોઈની યાદોને ભૂલાવીને આપણા જીવનમાં આગળ વધી જવું. અને આમ પણ મેં પ્રેમ કર્યો હતો, રમત નહીં. કદાચ રમત કરી હોત ને તોય ભૂલીને હજી આગળ વધવાનો વિચાર કરત, પણ હવે તો એ વિચાર નથી આવતો. તમારી વાત તો સાચી છે કે તમે પહેલો પ્રેમ કર્યો, પણ હા પ્રેમ તમે બીજા કોઈને પણ આપી શકો છો જો તમે ઈચ્છો ને તો. પણ છતાંય હંમેશા મનમાં એક વાતનું દુઃખ રહે કે મારો પહેલો પ્રેમ કે જેને મેં મારા દિલ કરતાંય વધારે ચાહ્યું હતું ને એ વ્યક્તિ મારાથી હંમેશા માટે દૂર થઈ ગયું છે. એ મારું પોતાનું નહીં પણ હવે પારકું બની ગયું છે. આ વાતને મારા મનમાંથી ક્યારેય નહીં ભૂલી શકું. એવું જરૂરી છે કે પહેલો પ્રેમ કર્યો હોય તો એ જ પ્રેમ આપણને મળે તો સારું કહેવાય? કેવી રીતે મળશે? તમે જ વિચાર કરો ને. હા, તમને જો એ વાતની ખબર હોય કે હું કોઈ બીજી વ્યક્તિને મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરતો હતો તો તમે હું મારી યારે લગ્ન કરો ખરા? નો જ કરો ને. સાચી જ વાત છે. અને કરવા એવું કામ જોઈ? આખરે તમારું પણ જીવન છે. હા, તમે એવા વ્યક્તિની યારે ક્યારેય લગ્ન કરવાની યાદ ન પાડી શકો, સમજુ છું. પાડી શકું, હું આવા વ્યક્તિને લગ્ન કરવાની હા પાડી શકું, કારણ કે મારે તમને સમજવા છે, મારે આ તમારા દુઃખોમાં સાથ આપવો છે. એટલા માટે આ જગ્યાએ બીજું કોઈ હોત ને તો પણ હું એને હા પાડી દેત. તમે સાચું કહો ને તો ભાભીને ભૂલી જાઓ અને તમારી જિંદગીમાં આગળ વધો. ને પાત્ર તો હોવું જોઈએ ને. તમે હા પાડવાની વાત તો કરી રહ્યા છો, પણ માની લઉં કે તમે તમારી જગ્યાએ સાચા છો, પણ હું બીજા કોઈ વ્યક્તિને કેવી રીતે મારો પ્રેમ આપી શકું એ જ નથી સમજાઈ રહ્યું. એ તો થોડાક દિવસ જ એવું લાગે, પછી તો તમને એ પણ ભૂલાઈ જાય કે સામેવાળો વ્યક્તિ પણ તમને પ્રેમ આપે છે. તમારે એ પણ જોવું પડે ને કે તમારા દુઃખમાં બધાને તો તમે ખેહી ન શકો ને. હા, શું કહું ને તમને તો આ મારા ભાભીએ વાત કરી હતી મારા ઘરે એની કે મારા પ્રેમ મારે તું લગ્ન કરી લે. હા, દેવો બહુ સારો છોકરો છે, પણ ત્યારે મેં તમને જોયા નહોતા ને એટલે મને એમ હતું કે હશે કોક એવા છોકરા અરે હું કરવા લગ્ન કરું. પણ તમે સાચું માનો કે ખોટું માનો, હા તમને જોયા ને પછીથી મને પણ એમ થયું કે મારે તમારી હારે લગ્ન કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ બા. આવ બટા આવ. બા, અમે તમને કેટલી વાર કીધું છે હા શીકણી લેવાનું બંધ કરો હવે. કા તને કા નડેસ? નડે કાંઈ નહીં, તઈ પણ એ કાંઈ સારું થોડું છે. લે આ શીકણી લેવી એ સારું છે કે નહીં એ તું મને સમજાવાય. એ જ્યારથી હું સમજણી થઈશું ને ત્યારથી આ ડબ્બી છે મારી પાસે, અને એ હવે છૂટે નહીં, હવે લાકડા ભેગી જ જાય. સારું હવે આમેય તે મારા કહેવાથી ક્યાં તમને કાંઈ ફરક પડવાનો છે, તો પછી તમને કહીને ફાયદો શું છે? તમે લોકો જે અપલખણ કરો એ બધાય હારા કા, અને આ હું બજાર દઉં છું તારે આના રૂપિયા દેવા પડેસ નહીં ને તો હું કામ માથા ઝીક કરસ? બા, એ અંધી વાત મેલો ને. આ હું હમણાં છે ને આ બાજુના ગામમાં ગયો હતો સિજ્ઞાને મળવા હારુંથી. તું સિજ્ઞાન મળવા ગયો તો? તારું નાક વાઢ્યું કે હવે ઈ કોકની પરણેતર છે ન જતો તું તોય ન્યા જાઈશ. મને લાગે તારે પાછો કોકનો માર ખાવોસ. બા, તમે સમજતા કેમ નથી? હા અરે હું માનું છું
કે હવે એ પરણી ગઈ છે, આ બીજાની પરણેતર બની ગઈ છે, તો મારે એની ઉપર મોહ ન રખાય અને હું રાખતોય નથી. તો હું કામ ગયો તો ન્યા? બસ એને મળીને એક સવાલ પૂછવો છે કે એવી કઈ મજબૂરી હતી કે એણે આવી રીતે મને જાકારો આપીને ઓલા રાજ હારે લગ્ન કરી લીધા. બસ હા એક સવાલનો જવાબ આપી દે ને એટલે મને અહીંયા ટાઢક વળી જાય. ઠીક, તો ઈ જે તને લાસારી કહે એટલે બસ તને જીજ્ઞા મળી જાય એમ? અને તને હવે જીજ્ઞા મળવાની જ નથી તો હું કામ એવા સવાલના જવાબ કરવા જાસ તું? હા મળે ન મળે એ 2 નંબરની વાત છે, પણ હું એને એક સમયે પ્રેમ કરતો હતો. મારો પ્રેમ તૂટ્યો છે, દિલ તોડી નાખ્યું છે, તો પછી મને એટલોય હક નથી કે હું એને એક સવાલ કરી શકું? એ ના, હવે ઈ તારા નસીબમાં જ નથી તો તારે એને સવાલ કરવાની જરૂર હું? જુઓ હું ત્યાં ગામમાં ગયો હતો ને તો મને જીજ્ઞાની બદલે એની નણંદ મળી ગઈ હતી. મતલબ કે જાણે અજાણે એની નણંદ હારે મારે ઘણી બધી વાતો થઈ. પણ તારે એની નણંદને મળવાનું કામ શું હતું? મને લાગે છે કે આ હજી ઘા રૂઝાયો નથી ને ત્યાં તારે પાછું જોઈશ છી. હા હું એની નણંદને મળવા નહોતો ગયો, પણ હા બનવા સંજોગ મળી ગઈ. પણ હા એ મને વાત કરતી હતી કે તમે છે ને આ તમારે લગ્ન કરવા હોય ને તો બીજી જગ્યાએ લગ્ન કરી લ્યો, બાકી આ મારી ભાભી છે ને એ ક્યારેય તમારી થવાની નથી. તો તું એને પૂછવા ગયો તો? એણે તને એવું કીધું જ કેમ? હું તો એમ કહું છું કે જે હોય એ વાંક તારો જ છે. હું તો એમ કહું આ જે ગામ જાવું નહીં એનો મારે હું કામ પૂછવો પડે? હું કામ જવું પડે તારે? આમે તે એની યારે વાત કરતાં કરતાં મને એવું લાગ્યું ખરા કે મારે છે ને હવે જીજ્ઞાનો મોહ મૂકી દેવો જોઈએ. મારે છે ને એવી કોઈ છોકરી મળે ને મારા લાયક તો લગ્ન કરી જ લેવા જોઈએ. એ તો કહેતી જ હતી કે મારા જેવી કોઈ છોકરી મળે તો તમે મારી જોઈ છોકરી ગોતીને લગ્ન કરી લ્યો. પણ ઈ કોણ તને સલાહ દેવા વાળી? અને હું તને કે દુની કહું છું કે આપણે ગામમાંથી હારામાં હારું ઘર ને હારામાં હારી છોકરી જોઈને તારું કરી નાખવું છે, તો મારી વાત તારા મગજમાં ઉતરતી નથી? નહીં, મારે લગ્ન નથી કરવા. હા સારું થયું તમે મને હાસી વાત સમજાવી ને. મારે નથી લગ્ન કરવા. બસ. જવા દ્યો. તો હવે છે ને આ લગ્નનું નામ જ ન લેતો. એ આખી જિંદગી હવે વાંઢો રહે છે તું. સારું હું વાંઢો રહી અને મારું જીવન મારી રીતે કાઢી નાખી. બસ. પણ બાપ હા જ્યારે હું જીજ્ઞાની નણંદને મળ્યો ને ત્યારે એણે મને જે પ્રેમના શબ્દો કીધા ને એની વાત ઉપરથી મને લાગ્યું કે એ છે ને મારી હારે લગ્ન કરવા માગતી હોય. હું વાત કરસ? હા. અને તને કેવું લાગ્યું? તને ઈ ગમી? ના મને એ નથી ગમી. મારી વાત સાંભળ, હવે ગમવા ન ગમવાનું છોડ. અને જો એની વાત પરથી તને એવું લાગ્યું હોય ને કે તારી હારે લગ્ન કરવા ઈ તૈયાર છે તો હું તો એમ કહું છું કરને કંકુના, હા પાડી દે ને. પણ એક શરત, જો લગ્ન કરે ને તોય જીજ્ઞાન ઘરે કોઈ દી નહીં જાતો. એની હામો થાયશ ને એટલે એના ઘરનાને એમ થશે કે આને જોવા સારું થઈને એણે મારી દીકરી હારે લગ્ન કર્યા. તું તારે હું તો કહું હા પાડી દે ને. હા ઠીક છે, આ તમને જે યોગ્ય લાગે એ કરો, મને વાંધો નથી. સારું જા, હવે મળે ને એટલે કહેજે. અને આટલી હિંમત! જીજ્ઞા, જીજ્ઞા અહીંયા આવતો. હા બોલો ને. હું માંડ્યું છે આ બધું તે? હું માંડ્યું છે આ બધું તે? શું પણ? તે મારી બેનને શું કીધું કે ઈ દેવારે લગ્ન કરી લે એમ? હે? સાચું તો કીધું છે મેં, ખોટું ક્યાં કીધું છે? તને કઈ ભાન પડે છે હું બોલવું ને હું નહીં? હે? તું મારી બેનને એ દેવારે લગ્ન કરવાનું કહેશો? તારામાં કઈ નાક શરમ જેવું છે કે નહીં? એ તો ઓલી ડોહી એને કઈ ભાન નથી પડતી અને માગું લઈને આવી ગઈ. હવે એને એ નથી ખબર પડતી તારા લગ્ન થઈ ગયા છે એમ? પણ તમારી વાત તો સાંભળો. એ છોકરો સીધો છે, સારો છે,
એનું ઘર ખાનદાન ખોયડું હંધોય સારું છે. હા તે શું કરવાનું? અમારી બેનને એના ગળે બાંધી દઉં? હે? પણ એમાં ગળે બાંધવાની વાત ક્યાં આવે છે રાજ? મેં જે કીધું ને એ સાચું જ કીધું અને હેતલબેનના હારા હાટું જ કીધું. તમને ખબર છે કે હેતલબેનનો અવાજ ઝીણો છે. આ એટલા છોકરા આવ્યા હંધાઈ ના પાડીને ગયા છે એના અવાજના લીધે. હા તો ભલે ને ના પાડીને ગયા. હે? મારી બેનમાં કાંઈ ખોટ નથી. હા ખોટ છે ને સામેવાળાઓમાં છે, એટલે આપણે ના પાડી છે. અને મારી બેનને છે ને કોઈ ના નથી પાડી, સમજાણું તને? અને આ વાત છે ને બીજી વાર નહીં કરતી, નહીંતર એક પડી જશે, યાદ રાખજે. રાજ આ તું હું આમ વહુને ખીજાય છે? તો શું કરું બા, શું કરું? હા બેનને શું કીધું એને કે ઓલા દેવલારે લગ્ન કરી લે. હવે એ નપાવટ હારે મારી બેનના લગ્ન કરાવું હું? પણ રાજ મને તો છે ને આ વહુની વાત સાચી લાગે છે. હા બા તમે શું વાત કરો છો? હા તમે તે એની જેમ એની વાત ક્યાંથી સાચી થઈ ગઈ? હે? પણ બટા જો મેં તપાસ કરાવીને તો મને જાણવા મળ્યું છે કે દેવો છે ને બહુ સારો છોકરો છે અને ડાયો છોકરો છે. અરે બા હા બધું છે ને ખોટું ન હોય. જો એ ડાયો ને હોય ને તો એની માં છે ને એ માગું લઈને જ ન આવે. એને ખબર પડી જો કે આના લગ્ન થઈ ગયા છે, માગું લઈને ન જાય. પહેલા કે હોના માગા હોય, માગા દીકરીઓ ના હોય. એ વાત હાસી. પણ આ જો આ દેવાએ બહુ કીધું તું ને એટલે એની માં અહીંયા આવ્યા હતા માગું લઈ. પણ હવે એની બધી એની ભૂલ સમજાઈ ગઈ છે એને. ભૂલ સમજાઈ ગઈ છે. અને હું થોડી કઈ જાણે જોઈને હેતલબેનને કૂવામાં ધકેલું. મેં કંઈક વિચારીને હેતલબેનને કીધું હશે ને. હા જો તે વિચાર્યું હોત ને તો તે આ વાત મને પહેલા કરી દીધી હોત. તે કાંઈ વિચાર્યું જ નથી, મને હંધી ખબર છે. અને તને હજી પણ એનું પેટમાં કેમ બળે છે એટલું બધું? હે? પેટમાં બળવાની વાત નથી રાજ. તમે કાં આવું બોલો છો અવડું અવડું? તો જીજ્ઞાની વાત સાચી છે. હવે દેવો છે ને એવો છોકરો નથી. આપણી પણ ભૂલ થાય છે. આપણે બધી તપાસ કરાવીને તો છોકરો સારો છે એવા સમાચાર બધેથી મળ્યા છે. હું માનું છું કે જીજ્ઞાની ભૂલ છે. હાલો એ પેલા હતું ને એ બધું હવે ભૂલી જવાનું. હા તો હું પણ ભૂલી જ ગયો છું. હે? પણ એ લોકોએ બધું જાગતું કર્યું પાછું. હું અહીંયા આવવાની જરૂર હતી અને તમે પણ હા બેનને ત્યાં દેવાની વાત કરો છો. પણ રાજ એ ખાનદાન તો જોવો તમે, ઘર ખોયડું તો જોવો. મારા મા બાપ કોઈ ગાંડા થઈ ગયા હશે કે મને એને લગ્ન કરાવવા બેઠા હતા, કંઈક સારું જોયું હશે તો જેણે મારી લગ્નનું વિચાર્યું હશે ને. હા સારું જોયું છે. તું એને પ્રેમ કરતી હતી ને તો તને બધું સારું જ દેખાય, ખરાબ તને નહીં કાંઈ દેખાય. એમાં પ્રેમની વાત જ ક્યાં આવે છે? જે છે એ હંધાઈને દેખાય જ છે સારું, પણ તમને કેમ નથી સમજાતું ને એ જ ખબર નથી પડતી મને તો. જો વાતની એક વાત, હું છે ને મારી બેનને એ દેવારે નહીં આપું. હું એ લોકો હારે સંબંધ રાખવા જ નથી માગતો. પણ રાજ એમાં શું વાંધો છે? અરે બા તમે કેમ નથી સમજતા? હા માણસો નથી હારા. જો હારા હોય ને તો એની માં અહીંયા આવે જ નહીં પહેલા તો. પણ રાજ તમને બાઈ આવી દેખાણું, હું કામ આવી એ તમને નથી દેખાણું. કદાચ એને એવું હોય છે કે જીજ્ઞા આજે દેવાને નહીં ભૂલી હોય અને એને જઈને હારા સમાચાર આપી આવું. અને જો દેવો પથારીમાંથી હાજો થઈ જાય ને ઊભો થઈ જાય તો એટલા માટે. બાકી મને ખબર છે કે દેવો હજી મારા વિયોગમાં જ છે, હજી મને ભૂલી નહીં થઈ ગયો હોય. અને જો હેતલબેન એની લગ્ન કરીને જાય ને તો એ મને ભૂલી જાય અને બેયની જિંદગી બની જાય, આમાં સુધરી જાય. હા એટલે હા તારી માટે હું મારી બેનનું બલિદાન આપી દઉં એમ જ ને? તારો કહેવાનો મતલબ એવો જ થયો ને? એમાં મારા માટેની ક્યાં વાત છે આમાં? બા તમે જ કંઈક કહો ને તમારું સમજે તો. હા બેટા જીજ્ઞાની વાત હાસી છે. એમાં એને ખોટું શું કીધું? જો છોકરો હારો છે ને હંધી વાતે હારું છે. અરે બા તમે કોઈ વાતમાં સમજતા નથી. હા તમને બધું સારું જ દેખાય બધું. પણ તું જ સમજતો નથી. હવે હારું ઠેકાણું છે ને એમ કહે છે કે તમારે છોડીને અમે હાસવશું, કાંઈ અમે દુઃખ નહીં પડવા દે. પછી ઈથી તો હારું હવે આપણને કેવું ઠેકાણું મળે? પૈસે ટકે હારું છે, ઘર હારું છે. જુઓ બા હું તમને છેલ્લી વાર કહી દઉં છું, મારે છે ને આ બાબત કોઈ વાત નથી કરવી. તમારે લોકોને જે કરવું એને કરવું, મારે કોઈનું કંઈ નથી સાંભળવું. પણ તમે એકવાર જઈને જોઈ આવો, પૂછપરછ કરો તો તમને ખબર પડે. પણ નહીં, હા તો મારું પેલાનું લઈને જ બેહવું છે. કાંઈ વાંધો નહીં બટા, હું એને સમજાવી દઈ બસ. પણ તું બહુ ઉપાધિ કરમાં. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે કાં ભૂલા પડ્યા? પેલા એ કહો તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો ક્યાંથી સારી હોય? કેમ હું છું વળી પાછું કાંઈ થયું? અરે આ દેવલો જોવો ને, ગાંડો થયો. હવે છે ને અમે તમારી ઉપાધિ દૂર કરવા જ આવ્યા છે. એટલે સમજી નહીં? તમે જ કયો હવે. હા બેન, આ તમારા દેવલાને લગ્ન કરવાના હતા ને, હા તો એમાં મારી દીકરી હેતલ છે, એટલે એને પસંદ કરે છે. ઠીક. આ દેવલો કહેતો તો ખરો કે ઓલી
જીજ્ઞાની નણંદ મળી હતી ને કાંઈક વાત કરતી હતી ને તે હા તે પહેલાં અમારું મન તો નહોતું માનતું, પણ જિજ્ઞાએ અમને સમજાવ્યા કે તમારો દીકરો બહુ ડાયો છે, સમજણો છે અને પરિવાર ખાનદાન બધું સારું છે. જો દીકરી ત્યાં તમે દ્યો ને તો દુઃખી નહીં થાય એમ. હા બેન, પછી અમે છે ને આ વાત પર વિચાર કર્યો, એટલે આજે અમે છે ને માગું લઈને આવ્યા છીએ. રે ભાઈ, આ કુદરતે જેને માર્યા હોય એને બીજું કોણ બસાવી શકે? પણ હવે તમે તમારી દીકરીને પૂછ્યું ખરું? એ બધી રીતે રાજી છે? હા, એ તો બધું થઈ રહે, પણ આ જુઓ, આ તમારા દીકરાને આવડું મોટું દુઃખ આવી પડ્યું અને અત્યારે આ પોતે એના પ્રેમના વિરહમાં બિચારો આટલો હેરાન થાય છે. અને અમારી દીકરીને તે છે ને વાત કરી જ હતી જિજ્ઞાએ, અને એનું મન માની ગયું છે. હવે તો અમને કંઈ વાંધો નથી, જો તમને કંઈ વાંધો ન હોય તો. વાંધાનું તો એવું છે ને ભાઈ કે હાસું કહું ને, તમે જાણો છો ને હું જાણું છું કે મારો દેવલો છે ને જીજ્ઞાની વાહે ગાંડો થયો છે. હવે આ જીજ્ઞાની જ નણંદ હારે એનું કરે તો એ જીજ્ઞાને ભૂલી શકશે? આ બધું ભૂલી જાય ને એટલે હાટું જ અમે આ બધું આયોજન કર્યું છે કે ક્યાંકથી તો તમારો દીકરાના મગજમાંથી જિજ્ઞાનું ભૂત કાઢવું પડશે ને બેન. સારું સારું, પણ હજી એક વાત પૂછી લઉં. આમ તો જો હું તો રાજી જ છું કે માર દેવલાને થઈ જાય અને એ ઓલીને ભૂલી જાય, પણ હવે મારો દેવલો તમારા ઘરનો જમાઈ થાય પછી કોક દી આવે ને એ જીજ્ઞારે વાત કરે ને તો પાછું તમારા મગજમાં કાંઈ ઊંધું ન ભરાવવું જોઈએ. ના ના બેન, એમાં ઊંધું ન ભરાય. આ તો જિજ્ઞા પૂરી ખાતરી સાથે વાત કરતી હતી કે દેવલાને એક વખત જો મન હેતલમાં લાગી જાય ને તો પછી એ મને ભૂલી જાય. મારી હારે વાતચીત કરશે તો પણ કંઈ વાંધો નહીં એમ. વાતચીત તો સામાન્ય માણસ કરે જ ને, એમાં ક્યાં ના હોય. અને છે ને આ જિજ્ઞાએ જ વાત હકાવીશ, એણે જ કીધું છે. ઠીક, તો મને કાંઈ વાંધો નથી, હું તો રાજી જ છું કે આ બાજુ મારા દેવલાનું ઘર બંધાઈ જાય, તમારી દીકરીનું ઠેકાણે પડી જાય અને ઓલી તમારી વહુ એ આને ભૂલી જાય. પણ પછી એના નંદોયા ભાઈ થાય અને કાંઈક વાતચીત થાય ને તો શંકા ન થવી જોઈએ, બીજું કાંઈ નહીં. એ શંકા કુશંકા આપણે તો ન કરવી. અને જુઓ, આ તો પવિત્ર સંબંધોની વાત છે, એમાં હવે આ રીતે આપણે બંધનથી બંધાઈ જાવી. જ્યાં મારી દીકરી હું તમને તમારા ઘરમાં દઉં છું, પછી તો બીજી ક્યાં વાત જ આવી કે? એ વાત તો સાચી જ છે. અને પેલું કહેવાય છે ને કે કુદરત જેને જોડે ને એને કોણ તોડી શકે? બાકી ગામમાં ક્યાં સોડિયું ના તૂટા હતા? પણ જો મારા દેવલાનું જીજ્ઞા હારે નહીં, તમારી દીકરી હારે જોડાવાનું હશે ને તો જ તો આપણે બધા ભેગા થયા. હાસી વાત છે બેન તમારી. તો ઓલી વખતે તમે અમારા ઘરે આવ્યા ત્યારે આપણને સપને ખબર હતો કે પાછા આપણે મળશું એમ નહોતું? અને તમે મને કેવું કહીને કાઢી મૂકી હતી. હાસી વાત. હા, શું કહું ને, તે દુનો તો પગ ભારે થઈ ગયો તો કે હું કેમ જાઉં ઈ ઘરે. પણ બેન અત્યારે છે ને અહીંયા આવતા મારોય પગ ભારે પડતો હતો. મને એમ થતું હતું તે દી તમે આવ્યા મેં તમને કેટલા વેણ બોલી, હવે હું એ કેમ મોઢું લઈને જાય? ઘડીક તો મને પગ બહુ ભારે થતો હતો. એમાં તમારો વાંક નહોતો. તમારા ઘરની વહુનું હું માગું લઈને આવું તો એ તો કોઈનું મગજ જાય ને. તમારી જગ્યાએ હું હોઉં તો એ તો તમે તો એટલું જ બોલ્યા, બાકી હું તો પાછી બહુ તોરેલી છું, ગમે એમ બોલી નાખું. પણ તોય અમે તે દી થોડુંક મગજ ઉપર થોડુંક ભાર રાખીને અમે બોલ્યા હતા. કાંઈ વાંધો નહીં બેન, એક કડવા વેણ તો છે ને સહન થઈ જાય, પણ આ જે ઘા લાગ્યા હોય ને એ સહન ન થાય. પણ હવે છે ને આપણે હંધુય આગળનું બધું ભૂલી જવાનું છે અને નવેથી આપણે નવા સંબંધ બાંધવાના છે. સારું સારું. તો એ આમાં છોકરા ને છોકરી રાજી રહેતા હોય ને એટલે અમે જો આ સંબંધ બાબત આગળ વધવી છે. હા હા, એ તમારી દીકરી છે ને મારે ઘેર રોટલો ખાહે, દુખી નહીં થાય. લ્યો ને, બસ બસ અમારે ઈ જોઈ છે. હું કહું છું આજ આવ્યા છો ચા પાણી કરીને જાવ ને. ના બેન, ચા પાણી પીવા તો પછી પાછા આવશું તમ તારે. અને તમે એકવાર છે ને તમારે દેવાને પૂછી લેજો એવું હોય તો. સારું સારું. હો સારું તો અને દેવો માર રાજી થઈ જાય ને એટલે હું કેણ મોકલાઈ. હા તે સારું. અને હવે અમે રજા લઈ. એ હા હા, જય શ્રી એ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, એ બા,
હું છે પણ હું રાડું નાખસ. બા બેહો. એ રામ, એ તું મને હખેથી કામ નહીં કરવા દે. શું છે? બા આ વશરામ કાકા છે ને હા, એની હારે અત્યારે મીટિંગમાં ગયો તો. એવું હતું? બટન મીટિંગ મીટિંગ એટલે? આપણે ગામમાં નેર નથી બનવાની હા, તો એની મીટિંગ હતી ગામમાં. ઠીક બેઠક હતી એમ કે ને વાતું કરવા ગયો તો. પણ છે ને એની પેલા મારે તને એક હરખના સમાચાર દેવાસ. પણ બા તમે પેલા મારી તો વાત સાંભળો. એટલે એણે મને વાત કરી છે કે એની વાડી છે ને ઓણનું વરસ ખાલી રહેવાની હતી તો એ છે ને મને ભાગવે આપવાના છે. હું વાત કરસ? હા. એ હાસું કહું, આજ છે ને ગુરુવાર છે તો જો આજે 2 હરખના સમાચાર છે. એક તું દઈશ અને એક હું દઈશ. હવે ઈ કે પેલા તું દે કે હું દઉં? એ હું જ દઈશ, તું પછી. હા તો બોલો હું કહેવા માંગો છો? સાંભળ, ઓલી ઝિજ્ઞાના હાવ હરા આવ્યા હતા. હા કેમ? બોલ, હું હશે સમાચાર? મને કેવી રીતે ખબર પડે બા કે એ લોકો અહીં હું કામ આવ્યા હતા? તું મને નહોતો કહેતો કે એની નણંદ મને મળી હતી ને વાતું કરતા હતા તમે 2 જણા? હા કહેતો તો ને. હા, તે છે ને ઈ એની સોડીનું, એટલે કે ઓલી કોણ સોડી એની? હેતલ. હા લે, ઈ હેતલનું માગું લઈને આવ્યા હતા. એમ કહેતા હતા કે તમારા દેવલાનું મારી હેતલ હારે કરો ને. તો પહેલાં જ મેં ના પાડી, હું બી ગઈ. મેં કીધું એમ કાંઈ થોડું કરાય, એ ઘરમાં ઝિજ્ઞા છે, વળી પાસે એની દીકરી આઈ લઈ અને પછી તમારે બેવને ક્યારેક જવાનું થાય તો પાછા તમે 2 વાતું કરો તો એ લોકોના મનમાં પાછી શંકાઓ થાય. એટલે પહેલાં તો છે ને હું બી ગઈ. મેં કીધું નાશ પાડી દઉં પણ એ લોકોએ છે ને વાત જ એવી કરીને એટલે પછી હું ના ન પાડી શકી અને હા પાડી દીધી છે. પણ સાંભળ ને, એના હાવ હરા કે એક કામ કરજો ને, એકવાર તમારા દેવલાને પૂછજો ને કે એનું મન છે ને લગ્ન કરવાનું, તો પછી આપણે તૈયારી કરવા માંડીએ. તો હે દેવલા? હા શું જો કે આ તું હસસ ને એટલે મને ખબર તો પડી જ ગઈ કે તારું મન તો છે જ તે, હે ને? હા બા, હું એ હેતલ હારે લગ્ન કરવા તૈયાર છું. અને આમે જેવી રીતના એ દિવસે હેતલ આવી અને મારી હારે હંધી વાત કરી ને ત્યારે જ હું સમજી ગયો હતો કે મારા જીવનમાં મને સમજી શકે ને એવું પાત્ર આ જિજ્ઞા સિવાય બીજું પણ કોઈ હોઈ શકે. હા એણે જ આ વાત મને સમજાવી હતી. અને જુઓ ની બા, ત્યારથી હું ઘણો બધો બદલાઈ ગયો છું. પહેલાં મને જિજ્ઞાની યાદ આવતી હતી, હવે તો એ મને સપનામાંય નથી આવતી. અને વાત રહી આ હેતલની, તો હેતલ મને ગમે છે અને હું પણ એની હારે લગ્ન કરવા માગું છું. હા ભલે તને ગમે છે અને મને ખબર છે હમણાં તમે લોકો મળો છો, વાત કરી હતી એટલે કદાચ ગમતી હોય, પણ પછી ઘરે આવી જાય ને પછી કહેતો નહીં હો કે બા હેતલ તો આવ ઝીણ હદી છે, ઝીણું ઝીણું બોલે છે. પણ જો એ ભલે ઝીણું બોલે પણ છે પાછી કોયલ જેવી, કંઠારો છે એનો, હો ને? એટલે મેં તો મનમાં ને મનમાં હા પાડી દીધી હતી, પણ એણે એવું કીધું કે દેવલાને પૂછજો તમે, તો હું હા કેવડાવી દઉં ને. તમે શું કહેવા માગો છો? આ તમારી હા હશે તો મારી હા, અને તમારી ના હશે તો મારી ના. બટા એક વાત કહું, કહો ને. આ હું જેટલા વર્ષ જીવી ને એટલા મહિનાય કદાચ કાઢું ન કાઢું કાંઈ ખબર નથી, ખર્યું પાન શું, પણ જિંદગી આખી તો તમારે 2 ભેગું રહેવાનું છે ને. એટલે તારી મરજી હોય ને તો જ આપણે કરવા છે, મારી મરજીનું જવા દે ને. આમે જે આવશે એ બધાય કામ ઉપાડી લે, મારે ખાટલે બેને એ મારી બઝર ખેવી છે. બાપ, મેં મારી મરજી તો તમને જણાવી દીધી છે. હવે આગળ હું કરવું અને હું નહીં ને એ હંધુય તમારા હાથમાં છે. આ તમને હોયપું. હા તો આજે જ હું તો હા કેવડાવી જ દઉં છું અને પછી કરીએ કંકુના કાં બટા? હા ઠીક છે. સારું સારું. બા આ તો હું શું કરું? આ મેં તમને જે ખુશીના સમાચાર આપ્યા એ આ પાડું કે ના પાડું એ તો તમે મને જણાવ્યું જ નથી. તો હાથ પાડવાની હોય ને, કહું તો શું, આજ ગુરુવાર છે, 2 સમાચાર હારા છે, મારા તો થઈ ગયા, હવે તારાય હા કરી જ નાખ ને. એને એ શ્રી ગણેશ કરી જ નાખ.
બરોબર છે. હું જાઓ, મારે જો પાણી ભરવા મૂક્યું છે. હા બા. એ હા. હા વાત તો થઈ હતી. હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો દેવા, હવે તારું શક પણ મારી બેન હારે થવા જઈ રહ્યું છે. એટલે તું હવે તારા મનમાંથી જિજ્ઞાને કાઢી નાખે. માન્યું કે તમે બંને એકબીજાને પહેલાં પ્રેમ કરતા હતા, પણ હવે એના લગ્ન થઈ ગયા છે. સ્વાભાવિક છે કે પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો નથી, પણ ક્યારેક ક્યારેક જિંદગી આપણી સાથે એવી રમત રમે છે ને કે માણસ એમાં ફસાઈ જાય છે. એવું જ તારી હારે થયું. પણ કહેવાય છે ને કે કુદરત બધા દરવાજા બંધ કરે છે ને ત્યારે એકાદો દરવાજો ખોલી નાખે છે. તો તું એવું સમજી લેજે કે અમારી બહેનના રૂપમાં ઈશ્વરે તારા માટે દરવાજો ખોલી નાખ્યો છે. એટલે તમે બંને હંમેશા ખુશ રહેજો અને હવે તો જિજ્ઞાને ભૂલી જજે. જો હું જાણું છું કે તમારા મનમાં અત્યારમાં કેવી લાગણીઓ ચાલતી હશે, પણ ચિંતા ન કરો. હું તમારી વાતને બહુ સારી રીતે સમજું છું. અને આમે મેં તો નક્કી કરી જ નાખ્યું છે કે એકવાર મારા અને હેતલના લગ્ન થાય ને પછી હું, હેતલ અને મારા બા અમે લોકો શહેરમાં રહેવા જતા રહેવું. અને વાત રહી જિજ્ઞાને ભૂલવાની, જિજ્ઞાને તો હું કેદુનો ભૂલાવી શક્યો છું. એટલે આજ પછી ક્યારેય પણ મારા મનમાં એ વાત નહીં આવે. ઠીક છે, તે મન બનાવી જ લીધું છે તો આ બહુ સારી વાત કહેવાય. પણ કહેવાય છે ને કે ઘણીવાર અમુક યાદો ભૂલાતી નથી, પણ આના માટે તું મક્કમ થયો ને એમાં જ આપણે હંધાઈની ભલાઈ છે. સારું, હવે તમે બંને વાત કરો. જો તમે ખુશ તો છો ને? ખૂબ જ ખુશ છું. હા, કહેવાય ને ડૂબતા વ્યક્તિને તણખલાનો સહારો પણ કાફી હોય છે. બસ મારા જીવનમાં મને કોઈ એવા વ્યક્તિની જરૂર હતી કે જે મને સમજી શકે, જે હરેક પરિસ્થિતિમાં મારી સાથે હોય. અને જુઓ ને, એ વ્યક્તિ મને તમારા સ્વરૂપે મળ્યું છે. હું માનું છું કે જિજ્ઞાને હું પહેલો પ્રેમ કરતો હતો, પણ આખરે તમે પણ મને એ વાત સમજાવી જ દીધી કે પ્રેમ તો પ્રેમ હોય છે, પછી એ પહેલો હોય કે બીજો એને ક્યારેય મપાતો નથી. તમારી સાથે રહીને, તમારી સાથે વાતો કરીને એ દિવસે ન જાણે કેમ પણ આ દિલને ફરી એકવાર કોઈ સહારો મળી ગયો, કોઈ ગમતું વ્યક્તિ મળી ગયું. અને આજે જુઓ ને, આજે આપણે બંને હવે એક થવા જઈ રહ્યા છીએ. ત્યારે ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર, મને સમજવા માટે અને મારી મદદ કરવા માટે, અને ખાસ મારી જેવા ગાંડા વ્યક્તિને હા પાડવા માટે. જુઓ, તમે આવું નહીં બોલો. હવે મને ભૂખ લાગી છે, કંઈક ખવડાવશો તમે? ખવડાવું? હા. શું ખાવું છે? હા, કંઈક હશે, સિંગ બિંગ મકાઈ બકાઈ જે હોય હાલ છે. હા, કનો કાકાને વાડીએ ડોડા કર્યા છે, હાલ જાય. હાલ.